તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 8 ચેપ્ટરનું રિવિઝન કરી લીધું. હવે આપણો ત્રીજો ભાગ રિવિઝનનો, જેમાં ચેપ્ટર નંબર 9 થી 12 શામેલ છે, એનું રિવિઝન સ્ટાર્ટ કરીશું. તો ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. તો ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજવામાં આવે છે. એક છે સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે અસંગઠિત નાણાકીય માળખું, ઔપચારિક અને અનૌપચારિક. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર જે છે એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું હોય છે. કયા કયા ઘટકો છે? તો નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને ચોથું નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજારમાં એક એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જેથી મૂડી બજારમાં ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળ પ્રાપ્તિ થાય છે. મૂડી બજાર એ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જે જરૂરિયાત છે એ સંતોષતો હોય છે. ભારતના નાણાકીય માળખામાં તો અસંગઠિત અને સંગઠિતમાં 4 જે ઘટકો છે: નાણાકીય સંસ્થા, નાણાકીય સેવા, નાણાકીય સાધનો અને નાણાકીય બજાર. નાણાકીય બજાર જે છે એમાં બે ભાગ છે, એક નાણાં બજાર અને નાણાકીય બજારનો ખ્યાલ. તો નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થતા હોય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતો ક્યારે અને ક્યાં રોકાણ કરવી. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ પણ હોય છે. તો પહેલું, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારાઓ અથવા ઉછીના પૈસા લેવાવાળા વ્યક્તિઓ. બીજું, જામીનગીરીઓ ખરીદનારા હોય છે કે ધિરાણ કરનારાઓ. અને ત્રીજા, નાણાકીય મધ્યસ્થી એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. શેર માર્કેટ જે છે એ એનો જ પાર્ટ છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, જેમ કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજાર એટલે શેર માર્કેટ જે બજાર છે એને ગૌણ બજાર કહેવામાં આવે છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે, એટલે કે જે આઈપીઓ જે હોય છે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે હોય છે, જ્યારે પહેલી વખત કંપની લિસ્ટ થાય, બરાબર છે, પબ્લિકલી, તો એ વખતે જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે જે બજારમાં, એને કહેવાય છે પ્રાથમિક મૂડી બજાર. અને જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, જેમાં અગાઉથી બહાર પાડવામાં આવેલી જે પણ જામીનગીરીઓ હોય છે એના સોદા થતા હોય છે. તો નાણાકીય બજારના બે પાર્ટ: મૂડી બજાર, નાણાં બજાર. મૂડી બજારના વેપાર: પ્રાથમિક બજાર એટલે કે આઈપીઓ વાળું જે માર્કેટ છે એ પહેલી વખત જ્યારે શેર અથવા જામીનગીરી બહાર પાડવામાં આવતી હોય છે એ. અને ગૌણ બજાર એટલે શેર બજાર. નાણાં બજાર. તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું સાધન છે. નાણાંની નજીકની અવેજી તરફથી નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય જે પણ મિલકતો છે એનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાં મેળવવાનું બજાર છે. 1 વર્ષ કે તેથી ઓછા સમયની પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. એક માર્કમાં પૂછાઈ શકે. તો નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે: એક તો નાણાં ધીરનાર જે વ્યક્તિ હોય તે, અને બીજું ઉછીના લેનાર. તો નાણાં ધીરનારાઓનું મુખ્યત્વે કોણ છે? તો રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય. જ્યારે ઉછીના લેવામાં ખેડૂતો છે, વેપારીઓ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વગેરે છે. નાણાં બજારને શેર બજાર જેવું કોઈ નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી એક વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. શું છે વ્યાખ્યા એ આપણે જોઈએ તો: ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીક અવેજી ધરાવે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. લાક્ષણિકતાઓ શું છે? તો બે ભાગમાં વહેંચવામાં આવે છે: સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે.
ખાલી એક વર્ષ નહીં લખવાનું, એક વર્ષ અથવા તેથી ઓછી હોય છે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની સાતપાત્રતા ઘણી મહત્વની હોય છે. ઓકે, એટલે કે જે પૈસા લઈ રહ્યા છે ઉછીના, એની સાતપાત્રતા ઘણી અગત્યની હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્તર નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ અને વીમા કંપની. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે, જેમ કે એક્ઝામ્પલ ટ્રેઝરી બિલ, કોલ મની, નોટિસ મની. આર્થિક અને ટેકનોલોજીનો વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. કઈ કઈ છે? તો કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી માર્કેટ. મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું જે તત્વ છે એ ઓછું હોય છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર જે છે બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. નાણાં આ પૂછાતું હોય છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર રહેલો છે. ટ્રેઝરી બિલ નાણાકીય સાધનો કયા કયા છે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ છે ટ્રેઝરી બિલ. તો ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. ટ્રેઝરી બિલની પરિપક્વતા કેટલી છે? 91 ડબલ કરો 182, એના ડબલ કરો 364 દિવસ. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ પણ કહેવામાં આવતું હોય છે, કારણ કે એના પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. કેમ નથી ચૂકવવામાં આવતું એ આગળ આપણે જોઈએ. તરલતાનો ગુણ ધરાવે છે. હા, તેના પર વ્યાજ ચૂકવણી થતી નથી. તે વટાવે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. એટલે કે જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે ડિસ્કાઉન્ટ થી પાડવામાં આવશે. 15000 નો અગર આ ટ્રેઝરી બિલ હશે તો એને 14000 માં બહાર પાડવામાં આવશે, અને જ્યારે પરત આપવાના હશે ત્યારે એને 15000 રૂપિયા પાછા મળશે. તો વટાવથી બહાર પાડવામાં આવે છે અને વ્યાજની કોઈ ચૂકવણી થતી નથી, એટલે એને શૂન્ય કૂપન બોન્ડ પણ કહે છે. ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ છે. બીજા નામ તો ટ્રેઝરી બિલ ને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે કોમર્શિયલ બિલ. તો ક્યારે પ્રખ્યાત થયા? 1980 માં સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયા હતા. આરબીઆઈ એ જાન્યુઆરી 1990 માં આ 1980 માં 1990 માં કોમર્શિયલ બિલ પેપર જે છે બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠીનો દસ્તાવેજ છે. ઊંચી સાતપત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ ઘણી સારી હોય એવી કંપનીઓ જે છે આ બહાર પાડી શકે છે. તે હસ્તાંતરણીય છે, એટલે કે ફેરબદલીના પાત્ર છે. એક્ઝામ્પલ છે થાપણનું પ્રમાણપત્ર. તો થાપણનું પ્રમાણપત્ર જે છે એ વેપારી બેંકો, શિડ્યુલ અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની જે થાપણ હોય છે એનાથી આ અલગ હોય છે. કેવી રીતે અલગ હોય છે? બાંધી મુદતની થાપણની રસીદ જે છે એ હસ્તાંતરણીય હોતી નથી અને વેચી શકાતી નથી, ત્યારે થાપણનું જે પ્રમાણપત્ર છે એ હસ્તાંતરણીય હોય છે. વેપારી બેંકો, શિડ્યુલ વેપારી બેંકો તેમની જરૂરિયાત મુજબ કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછા 1 લાખની કિંમતનું હોઈ શકે અને આ બિન સલામત છે. ચલો હવે એમાં કોમર્શિયલ બિલ જોઈએ. તો કોમર્શિયલ બિલ શું છે? જે 7 થી માલ વેચનાર વેપારી માલ 7 થી માલ વેચનાર વેપારી ખરીદ કરનાર પર કોમર્શિયલ બિલ લખે છે. ધંધાના વ્યવહારોથી ઉદ્ભવતું આ નાણાકીય સાધન છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. જ્યારે માલ વેચનાર વેપારી આ બિલ લખે છે ત્યારે તેને વેપારી બિલ કહે છે, અને જ્યારે ખરીદનાર અને સ્વીકારે છે ત્યારે કોમર્શિયલ બિલ બને છે. તો કોમર્શિયલ બિલની બિલ જે હોય છે એની મુદત હોય છે 30 દિવસ, 60 દિવસ, 90 દિવસની હોય છે. વેપારી બેંકમાં આવા બિલ વટાવી શકાય છે. આ બિલ વટાવી શકાય છે. અને વેપારી બેંકને પણ નાણાંની જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય સંસ્થા પાસેથી તે પુનઃ વટાવી શકે છે. કયા કયા પ્રકારો છે કોમર્શિયલ બિલના? તો વિનિમય પત્ર, આંતરદેશીય બિલ, હુંડી, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે અલગ અલગ સ્વરૂપો છે. કોલ મની, નોટિસ મની 2 માર્કમાં પૂછાઈ શકે છે. અને આંતરબેંકીય વ્યવહાર પણ કહેવામાં આવતો હોય છે. ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહેવાય છે. કેમ? તો રિઝર્વ બેંકના નિયમ અનુસાર વેપારી બેંકોએ ઓછામાં ઓછા રોકડ સિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે. રોકડ અનામતની ડેફિનિશન શું આવશે? તો રિઝર્વ બેંકના નિયમ અનુસાર વેપારી બેંકોએ ઓછામાં ઓછી રોકડ સિલક જમા રાખવી પડે છે, બરાબર, જાળવવી પડે છે. એને કહેવાય છે રોકડ અનામત. આવી રોકડ અનામત જાળવવા માટે એક બેંક બીજી બેંક પાસે ઉછીના નાણાં લે છે રોકડ અનામત જાળવવા માટે. કે એના કારણે
કોલ મનીનું મહત્વ વધ્યું છે. કોલ મનીનું મહત્વ કેમ વધ્યું છે? રિઝર્વ બેંકનો જે નિયમ છે એના કારણે. કોલ મની નોટિસ મની શું છે? તો એક દિવસ માટે જ્યારે ઉછીના નાણાં આપવામાં આવે એક બેંક બીજી બેંકને આપે, ઓકે, તો એને કહેવાય છે કોલ મની. અને આ કોલ મની માર્કેટ મોટા ભાગે બેંકોની અંદરના જ વ્યવહારો છે એટલે એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહેવામાં આવે છે. જ્યારે આ જ નાણાં 2 થી 14 દિવસ માટે ઉછીના આપવામાં આવતા હોય અથવા તો લેવામાં આવતા તો એને નોટિસ મની કહે છે. ઓકે, એક દિવસ માટે હોય તો કોલ મની, 2 થી 14 દિવસ માટે હોય તો નોટિસ. ચલો, અસંગઠિત નાણાં બજાર અને સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર વચ્ચેનો તફાવત પૂછી શકે છે 2 માર્કમાં. તો ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેથી બનેલું હોય છે. ભારતમાં સંગઠિત નાણાંનું નિયંત્રણ કોણ કરે છે? સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે? આરબીઆઈ કરે છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ એનું નિયંત્રણ કરતું હોય છે. અસંગઠિત નાણાં બજાર શું છે? તો અસંગઠિત નાણાં બજાર એટલે અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ ધારાધોરણ વગરની હોય છે. આ નાણાં બજારમાં નાણાં ધીરનારો છે, જમીનદારો વસ્તુઓ ગીરો રાખીને નાણાં ધીરનારો હોય છે, દેશી બેંકરો, સ્ટોક હોય છે. આ બધા છે સંકલનનો અભાવ હોય છે અને અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે. શહેરોમાં પણ જોવા મળતું હોય છે પણ સૌથી વધારે ગામડામાં વધારે. ચલો, મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતા. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતા આપો. તો નાણાકીય બજારમાં જે નાણાં બજારમાંથી જે મૂડી બજાર છે એમાં બે ભાગ પડે છે. મૂડી બજારના બે ભાગ છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો સમાજની બચતોને મૂડી બજારની વ્યાખ્યા શું છે? તો સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહે છે. મૂડી બજારમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ જેવી બધા પ્રકારની જામીનગીરીઓનો સમાવેશ થાય છે. મૂડી બજારમાં શેર અને ડિબેન્ચર્સનો સમાવેશ થાય છે. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ થતું હોય છે. લાક્ષણિકતા શું છે? તો લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે. સરકારી જામીનગીરી, દેવાના સાધનો અને ઔદ્યોગિક સાહસોની જામીનગીરી વગેરેનો સમાવેશ થાય છે. લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થતું હોય છે. મૂડી બજાર પર ભારતમાં SEBI સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે. મૂડી બજારમાં નાણાકીય મિલકતોની તરલતા મળે છે. મૂડી બજારમાં શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી કરી શકાય છે. અને મૂડી બજારના બે ભાગ છે, પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક બજારની લાક્ષણિકતા શું છે? તો બહાર પાડેલી નવી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર કહેવાય. તો પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે. આથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. આમ પ્રાથમિક બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. ફોર એક્ઝામ્પલ કોઈ નવી કંપની છે જે પહેલા પ્રાઇવેટ લિમિટેડ હતી, હવે લિમિટેડમાં કન્વર્ટ થઈ રહી છે. આઈપીઓ જે આવે છે, ઇનિશિયલ પબ્લિક ઓફર, એનએસઈ અથવા બીએસઈ પર લિસ્ટેડ થાય છે ફર્સ્ટ ટાઈમ. ઓકે, તો એ પ્રાથમિક બજાર છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણ બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. માત્ર નવી જામીનગીરીઓનું વેચાણ થતું હોવાથી રોકાણકારો માત્ર ઓબ્વિયસલી જે વસ્તુ ત્યાં મળતી હોય એ જ ખરીદી શકવાના છો તમે. પ્રાથમિક બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાન પત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે પહેલી વખત જ્યારે છે ત્યારે વિજ્ઞાન પત્ર બહાર પાડવામાં આવે છે. પ્રાથમિક બજારમાં બુક રનિંગ લીડ મેનેજર BRLM, ભરણાના રજિસ્ટ્રાર અને શેર દલાલ વગેરે જેવા મધ્યસ્થી હોય છે. ગૌણ બજાર, શેર બજાર અર્થને સમજીશું તો સૌથી જૂનું જે પ્રથમ શેર બજાર છે એની સ્થાપના બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે જે આજે ઓળખાય છે 9 જુલાઈ 1875 ના દિવસે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશનના નામે સ્ટાર્ટ થયું હતું. આજે મુંબઈ શેર બજાર જે છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે. 1894 માં અમદાવાદ શેર બજારની શરૂઆત થઈ.
શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર્સ અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓનો વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. કેએલ ગર્ગના મતે શું છે? શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર્સ, સરકારી જામીનગીરી અને મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું જે સ્થળ છે એ છે શેર બજાર. લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે, આ સરકારની મંજૂરીથી ચાલુ થાય છે. સંગઠિત બજાર છે, સભ્યપદ મેળવવું પડતું હોય છે. જામીનગીરીઓનું બજાર છે, જામીનગીરીની નોંધણી કરાવવી પડતી હોય છે. સંચાલન થતું હોય છે, એના માટે સંચાલક મંડળ હોય છે. સભ્યો પર કડક અંકુશ રાખવામાં આવતો હોય છે, જેના પર સેબી દેખરેખ રાખતી હોય છે. વ્યવસ્થાકીય માળખું જે હોય છે એ જાહેર કંપની સ્વરૂપનું હોય છે અને શેર બજારનું નિયમન જે છે એ સેબી દ્વારા થતું હોય છે. કાર્યો કયા કયા છે શેર બજારના? તો સૌથી પહેલું છે માહિતી પૂરી પાડનાર છે. ઓકે, કોઈ પણ કંપનીના ભાવ કેટલા છે, શું છે, શું નહીં, એની સ્થિતિ કેવી છે, એની માહિતી શેર બજારમાંથી ખબર પડે. મૂડી સર્જનમાં મધ્યસ્થી છે. બચતોનું મૂડીમાં રૂપાંતર કરે છે. જામીનગીરીનું મૂલ્યાંકન કરે છે. રોકાણકારોને માર્ગદર્શન આપે છે. સટ્ટા માટે જરૂરી સવલતો આપે છે. મૂડી બજારનો વિકાસ કરે છે. સોદામાં સલામતી પ્રોવાઈડ કરે છે. જામીનગીરીઓની નોંધણી જે છે એ પણ કરી આપે છે. પણ એક કાર્ય છે. અને તરલતા જે છે એ હોય છે, જેમ કે શેર બજારમાં રૂપિયા નાખ્યા છે અને મારે જરૂર છે તો હું વેચીને તરત નીકળી શકીશ. પ્રવૃત્તિઓ માટેની સગવડ આપે છે. એટલે શેર બજાર મુક્તિ કરવાની સગવડ આપે છે, જેમ કે લે વેચના સોદા કરવાના હોય, બરાબર છે, તો એ જે પણ સેવાઓ છે એ આપે છે. હવે ડીમટેરિયલાઇઝેશન અથવા ડીમેટ વાળું જે છે આખી વસ્તુ છે, તો સૌથી પહેલા શેર જે હતા એ ફિઝિકલ સ્વરૂપમાં હતા. ઓકે, ભૌતિક સ્વરૂપમાં. તો એ વખતે લે વેચની પ્રક્રિયા જે હતી એ બહુ સરળ નથી, બહુ અટપટી હતી. તો એના માટે ડીમટેરિયલાઇઝેશન આવ્યું. એના માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડતું હોય છે. તો ડીમટેરિયલાઇઝેશનની વ્યાખ્યા છે ભૌતિક સ્વરૂપના જામીનગીરીને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડીમટેરિયલાઇઝેશન. એના માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડિપોઝિટરી ધારો 1996 મુજબ રોકાણકારો જે હોય છે, બરાબર, એમણે ડીમેટ એકાઉન્ટ ખોલીને ભૌતિક સ્વરૂપની જે પણ જામીનગીરી છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવી શકે છે. ડિપોઝિટરીની સુવિધા જે છે એ જે એનએસડીએલ અને પીડીએફએલ છે એ આપતું હોય છે, પણ એ ડાયરેક્ટ નથી આપતું. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મધ્યસ્થી હોય છે, એના દ્વારા આપતા હોય છે. હા, ડિપોઝિટરી. તો ભારતમાં કંપની દ્વારા અન્વયે નોંધેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 માં અમલમાં આવ્યો હતો. પૂછાતો છે 1996 માં ડિપોઝિટરી ધારો ક્યારે આવ્યો? 1996 માં અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબીમાં રજીસ્ટ્રેશન કરીને પ્રમાણપત્ર લેવું પડશે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક જે એની ડેફિનેશન છે ડીમટેરિયલાઇઝેશન, ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરવું અને એને એ સ્વરૂપની જાળવણી કરવી. બીજું આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત જે પણ સેવાઓ છે એ પૂરી પાડે છે. તો હાલમાં ટોટલ 2 ડિપોઝિટરીઝ છે. એક નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, તો એનએસડીએલ, બીજી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સીડીએસએલ. ઉપરોક્ત બંને ડિપોઝિટરી રોકાણકાર અને ગ્રાહકોને તેના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવાઓ આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કીધું. એ પણ મધ્યસ્થી જે હોય છે એને એ બેંકો હોઈ શકે, પછી એજન્ટ્સ હોઈ શકે, જે શેર માર્કેટની જે કંપનીઓ હોય છે. ઓકે, ગ્રોવેબ થઈ ગઈ, તમારી એન્જલ્સ થઈ ગઈ, શેરખા થઈ ગઈ, બેંકો થઈ ગઈ. ઓકે, તો બેંકો નાણાકીય સંસ્થાઓ શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરતા. નેશનલ એનએસડીએલ, તો એનએસડીએલ જેવા ટૂંકા નામમાં ઓળખાતી કંપની કાયદા દ્વારા સ્થપાયેલ જાહેર બની છે. 1996 માં સેબીમાં આની સ્થાપના કરવામાં આવી. કોણે કરી? તો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહકારથી આ થઈ હતી. સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. એનએસડીએલ ના કાર્યો તેની નિવડેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કરે છે. સેમ આગળ આપણે સાંભળ્યું.
ફીની વસૂલાત કરવામાં આવે છે એ પણ ડાયરેક્ટ નથી કરતા, એ ગ્રાહક જે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એને આપશે. તો NSDL દ્વારા ડિમટીરિયલાઇઝેશન, રિમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવત, બોનસ શેર, રાઈટના એટલે કે હકના શેર ગ્રાહકના ખાતા જમા કરી આપવાની તેમજ ગ્રાહકનું ખાતું બંધ કરાવવાની અને સ્થગિત કરવાની ઓનલાઈન સેવા પૂરી પાડે છે. એટલે કે ડિપોઝિટરીના જે કાર્યો છે એ શોર્ટમાં આપેલા છે અને તમે થોડું ફોર્મ કરી લો. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ CDSL જે છે એ એનું શોર્ટ ફોર્મ છે. કેવી રીતે સ્ટાર્ટ થયું? મુંબઈ શેર બજાર અને કેટલીક બેંકોના સહયોગથી 1999 માં સ્ટાર્ટ કરવામાં આવ્યું. CDSL નો ઉદ્દેશ રોકાણકારોની સલામતી અને સુવિધા પૂરી પાડવાનો છે. સમગ્ર ભારતમાં પોતાની ડિપોઝિટરી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. CDSL તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વેબસાઈટ પર મૂકતા હોય છે. જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય એમની યાદી મૂકતા છે ભાઈ આ CDSL જોડે આ લોકો કરેલું છે. CDSL તેમજ NSDL ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલા હોય છે કે ગ્રાહકો તેમજ રોકાણકારો ઘર આંગણે ડિપોઝિટરી સેવાઓની સગવડો પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્રીય પ્રચાર ગ્રાહકો તેમજ રોકાણકારોના દરેક વ્યવહારો પર નજર તેમજ નોંધ રાખે છે NSDL અને CDSL. હવે જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયાઓ પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ આગળની બધી સ્ટોરી છે કે ભાઈ પહેલા શેર કેવા હતા, ભૌતિક સ્વરૂપે હતા, તો એની જે ખરીદ વેચાણની પ્રક્રિયા હતી અઘરી હતી. થોડા વર્ષ અગાઉ પરંપરાગત પદ્ધતિ મુજબ શેર બજારમાં જામીનગીરીની ખરીદ અને વેચાણ પ્રક્રિયા થતી હતી. જેમાં શેર બજારમાં નિશ્ચિત સમય શેર દલાલો ફ્લોર પર ભેગા થઈને બૂમો પાડીને આર્થિક સંસ્થાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. હવે જેના બદલે ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. ભારતમાં બધા શેર બજારમાં આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ OTC, તો તેની સ્થાપના થઈ ત્યારથી જ આ પદ્ધતિ અપનાવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે અને મુંબઈ શેર બજારની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે ઓળખાય છે. એટલે કે NEAT ફૂલ ફોર્મ હોતા હોય છે, બરાબર, અને બોલ્ડ. તો આ NEAT અને બોલ્ડ નું ફૂલ ફોર્મ જોઈ લેવું. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો દ્વારા ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો અમલ દલાલ દ્વારા થાય છે. તો એમાં સૌથી પહેલી પ્રોસેસ છે ડીમેટ એકાઉન્ટ ઓબ્વિયસલી ઓપન કરાવવું પડશે. તો ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી જે પાર્ટિસિપન્ટ હોય છે એની પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. બીજું ખરીદ વેચાણનો ઓર્ડર, એમાં બે પ્રકારના ઓર્ડર, મર્યાદિત ઓર્ડર એટલે કે લિમિટ ઓર્ડર અને ગ્રાહકની નક્કી કરેલી કિંમત તે ઓર્ડરનો અમલ કરવામાં આવે છે. ખાસ કરીને છૂટક રોકાણકારો અને ભંડોળ ઉદ્યોગ આ પ્રકારના ઓર્ડર મૂકતા હોય છે. ઓકે, તો મર્યાદિત બે પ્રકાર કયા બે પ્રકારના ઓર્ડર મૂકવામાં આવે છે? તો મર્યાદિત લિમિટેડ ઓર્ડર અને બીજું બજાર ઓર્ડર એટલે કે માર્કેટ ઓર્ડર. અને જામીનગીરીમાં ટ્રેડિંગ સ્ક્રીન ઉપર છેલ્લા ભાવ જણાવ્યા હોય તો બધાના જામીનગીરીની જે કિંમતની માંગણી થતી હોય એ કિંમતે ઓર્ડરનો અમલ કરવામાં હોય છે. ઓર્ડરનો અમલ કરવામાં આવે તો ગ્રાહક જે પણ ઓર્ડર આપે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, ઓકે, એ જે પણ દલાલ છે એનો ઓર્ડરનો અમલ કરશે. કરાર નોંધ ઇમ્પોર્ટન્ટ છે. એક માર્કમાં પૂછાઈ શકે છે અથવા બે માર્કમાં પૂછાઈ શકે છે. કોન્ટ્રાક્ટ નોંધ અથવા કરાર નોંધ. ગ્રાહકના ઓર્ડર મુજબ જામીનગીરીની ખરીદ વેચાણનો જે સોદો થાય છે તે પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે. સામાન્ય રીતે કરાર થયાના 24 કલાકની અંદર દલાલે જે આ કરાર નોંધ છે એ ગ્રાહકને મોકલી આપવી પડે છે. સેબીનો રૂલ છે. આમ કરાર નોંધ એ સોદા થયાનો દસ્તાવેજ છે. આવી કરાર નોંધમાં જામીનગીરીનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલીની રકમ, લાગુ પડતા કરવેરા વગેરેનો સમાવેશ થાય છે. એટલે તમે શેરનું ટ્રેડિંગ કર્યું હોય એટલે રાતે અથવા 24 કલાકની અંદર તમારા પર બિલ આવી જાય કે તમે આટલા સોદા આ જામીનગીરીઓના કરેલા છે, આટલા શેર લીધા છે, એમાં આટલો ચાર્જ લાગેલો છે, આટલો ટેક્સ લાગેલો છે, બધી સોદાની પટાવત. તો મુંબઈ શેર બજારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પટાવત સેટલમેન્ટ હાઉસ દ્વારા કરવામાં આવે છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પટાવત જે છે એ નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ માં કરવામાં આવે છે. સોદો કર્યાના બીજા દિવસે સોદાની પટાવત થાય છે. માં થોડા ઘણા ઓબ્જેક્ટિવ છે જે કદાચ આની અંદર સામેલ નથી થયા એ થોડું તમારે જોઈ લેવાનું. બરાબર, જેમ કે પે આઉટ અને પે ઇન દિવસ કોને કહેવાય? તો એ એક માર્કમાં તો બે માર્કમાં પૂછાઈ શકે એ પ્રમાણે. તો અહીંયા આ જે ચેપ્ટર છે નાણાકીય બજાર એ પૂરું થાય છે.
હવે આપણે જોઈશું બજાર પ્રક્રિયા સંચાલન ચેપ્ટર નંબર 10. ઓકે, તો બજાર પ્રક્રિયાના કાર્યો સમજાવો તો આધુનિક યુગમાં બજાર જે ગ્રાહક છે ને બજારનો રાજા કહેવામાં આવે છે, સર્વોપરી બની ચૂક્યો છે. ઉત્પાદન કરતી પેઢીઓ અને સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની ચીજ વસ્તુ કે સેવા જોઈએ તેનું અનુમાન કરીને તે મુજબની પેદાશોનું સર્જન કરે છે. ગ્રાહકની ખરીદ શક્તિને આધારે વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે, જેનાથી ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને ગ્રાહકોની જરૂરિયાતો પણ સંતોષે છે. તો સ્ટેન્ડ્સના જણાવ્યા અનુસાર માર્કેટિંગ ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે, જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશો નક્કી કરેલા ગ્રાહકો માટે ઉત્પાદન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી, તેને બજારમાં મૂકવી અને ગ્રાહકને જે જોઈએ, જે સમય જોઈએ અને જે સ્થળે જોઈએ એ સ્થળે પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે માર્કેટિંગ મેનેજમેન્ટ. ફિલિપ્સ કોડલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુ કે સેવાનું વિનિમય કરે છે. શ્રી કપૂર અને આઇકોગીના મતે માર્કેટિંગ એ ગ્રાહક અને પેઢી વચ્ચે પારસ્પરિક વિનિમય છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન ના મતે માર્કેટિંગ એક એવી ધંધાકીય પ્રવૃત્તિ છે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. એટલે કે એવું નહીં કે ભાઈ ઉત્પાદન જે પણ કરો એ વેચી કરવાનું, પણ ગ્રાહકને જેવું જોઈએ એ પ્રકારે ઉત્પાદન કરવું. ઓકે, બજાર પ્રક્રિયાના કાર્યો કયા કયા છે તો કઈ કઈ વસ્તુઓ માર્કેટિંગ મેનેજમેન્ટમાં એ બધા કાર્યો છે. તો બજાર સંશોધન, જે પ્રમાણે ગ્રાહકની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે વસ્તુ બનાવી હોય તો બજાર સંશોધન કરવું પડે. ઓકે, એમાં કઈ કઈ પદ્ધતિઓ વપરાતી હોય છે તો પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. માલનું એકત્રીકરણ, પછી માલને વપરાશ લાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ કેવો હોવો જોઈએ તે તેના ધારાધોરણોને પ્રમાણીકરણ કહે છે. પ્રમાણીકરણના ધોરણો માલના કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ વગેરે અંગેના હોય છે. કેટલીક પ્રદેશોમાં સરકારી ધારાધોરણો મુજબ પ્રમાણીકરણ કરવામાં આવતું હોય છે, આઈએસઆઈ છે, હોલમાર્ક છે, એબીએસ છે, બીઆઈએસ જે હોય છે. માલના વર્ગીકરણમાં માલને જુદી જુદી ગુણવત્તા મુજબ અલગ અલગ વહેંચવામાં આવે છે અને વર્ગીકરણની પ્રક્રિયા પ્રમાણીકરણની પ્રક્રિયા સાથે જ કરવામાં આવે છે. માલના પ્રમાણીકરણ તેમજ વર્ગીકરણ ગ્રાહકોનો જે વસ્તુ પરનો વિશ્વાસ છે એ વધારે છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા બીઆઈએસ કરે છે. ખેત ઉત્પાદનનું વર્ગીકરણ કોણ કરે છે? જે કેન્દ્ર સરકારનું જે બજાર ખાતું છે એ કરે છે. માલ પર નિશાની કરી તો ઉત્પાદક પોતાના માલને હરીફોથી અલગ પાડવા માટે એક વિશિષ્ટ નિશાની કરે છે. આ એક વિશિષ્ટ છાપ છે કે જેનાથી ગ્રાહકો તેના માલને કે નિશાનીવાળો માલ ગુણવત્તાની ખાતરી આપે છે. ગ્રાહકો ભરતા માલથી છેતરાતા નથી. ઉત્પાદક પોતાના માલને નામ આપે છે, તેને બ્રાન્ડ કહે છે અને બ્રાન્ડમાં નામ સિવાય નંબર, નિશાની, ચિત્ર કે ઉત્પાદકનું નામ પણ હોય છે. બ્રાન્ડિંગની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. કિંમતની ધારણા ઇમ્પોર્ટન્ટ છે. તો માલ ઉત્પાદક માલના ઉત્પાદનની પડતર કિંમતની ગણતરી કરે છે. જેમાં માલનું ઉત્પાદન, જાહેરાત, વીમો અને બીજા જે પણ ખર્ચા હોય છે એ અંદર સરવાળો કરે છે. એના પર પછી એક પ્રોફિટ એડ કરીને કિંમત નિર્ધારણ કરતો હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય તો કિંમત કેટલી રાખવી એ ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો બહુ સસ્તી આપણે આપી દઈએ પછી ખબર પડે એમાંથી પ્રોફિટ પણ નથી અને બહુ મોંઘી આપી દઈએ ખબર પડે માર્કેટમાં આ સેમ પ્રોડક્ટ બીજા જે કોમ્પિટિટર છે એ બહુ સસ્તા વેચી રહ્યા છે, તો પછી એનો કોઈ મતલબ નથી. માલનું પેકિંગ, તો તૈયાર થયેલ માલની સલામતી, માલના ઉપયોગની જાણકારી આપવા અને ગ્રાહકોને આકર્ષવા માટે પેકિંગ કરવું જરૂરી છે. માલનું પેકિંગ માલના વસ્ત્રની ભૂમિકા ભજવે છે. પેકિંગના કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મ જે છે એ જળવાઈ રહેતો હોય છે. કેટલાક પ્રકારના પેકિંગથી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં સરળ બનતો હોય છે અને માલની જે હેરફેર છે એ સરળતાથી કરી શકાય છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગનો ઉપયોગ થાય છે. જેમ કે ટેટ્રા પેક જે છે લિક્વિડ જે પણ જ્યુસ હોય એના માટે યુઝ થતા હોય છે. ઉદાહરણ તરીકે કાગળ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઇલ, જાર, ટી, બર્નિંગ વગેરે પેકિંગના પ્રકાર છે. માલનો સંગ્રહ કરવો, તો જે પણ સ્ટોરેજ હશે ત્યાં સ્ટોર કરવામાં આવતું હોય છે. વાહન વ્યવહાર અલગ અલગ પ્રકારના હોઈ શકે, રેલવેમાં, જળમાં, હવાઈમાં દ્વારા માલનો વીમો લેવો કેમ જરૂરી છે? તો વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન માલનો સંગ્રહ સમય અનેક પ્રકારના જોખમો ઉભા થાય છે, જેમ કે ચોરી, આગ, લૂંટફાટ
હુલ્લડ ડૂબી જવું, જે પણ માલ છે જહાજથી જઈ રહ્યો છે અને ડૂબી જાય, આ પ્રકારના જોખમો છે. તો આ જોખમો સામે રક્ષણ માટે વીમો લેવો જરૂરી છે. નાણાકીય વ્યવસ્થા, તો કાર્યશીલ મૂડીની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરવી પડે. જાહેરાત, તો માંગના અંદાજના આધારે નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જાહેરાતના કાર્યને આધારે પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતોની વ્યૂહરચના કે અને જે તે માધ્યમની અસરકારકતા ઉપર રહેલો છે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવા માટે મહત્વનો ફાળો ભજવે છે. આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ, સેવા કે જેની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક સાબિત થતી હોય છે. વેચાણ વિતરણની વ્યવસ્થા, તો જે પણ માલ બન્યો છે એ લાસ્ટ કસ્ટમર પાસે કઈ રીતે જશે, જથ્થાબંધ વેપારી દ્વારા જશે કે છૂટક વેપારી દ્વારા જશે કે ડાયરેક્ટ સેલિંગ કરીશું, તો એ વસ્તુ તો તમારી વેચાણ વિતરણની વ્યવસ્થા. વેચાણ, તો વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય છે. વેચાણના કાર્યમાં મધ્યસ્થીની ભૂમિકા મહત્વની છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક હોય એટલું વેચાણ વધારે કરી શકે. ઘણીવાર ઉત્પાદકો ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે, જેમાં સૌથી અસરકારક જે રીત છે એ વ્યક્તિગત વેચાણની રીત છે. વેચાણ પછીની સેવા ઘણી ઇમ્પોર્ટન્ટ છે. સેલ્સ આફ્ટર સર્વિસ, વેચાણ માત્ર થી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ નથી થતું, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોની ફરિયાદો જે છે એ પણ સાંભળવી પડે છે. ખામીવાળો માલ જે છે પરત લેવો તો બદલી આપવો, જરૂરિયાત પ્રમાણે સમાધાનની સેવા પૂરી પાડવી. કેટલીક પેદાશોમાં ગ્રાહકની ઘરે તેનું નિર્દેશન કરવું પડે. એર કન્ડિશનર, ટેલિવિઝન, ઘરગથ્થુ રેફ્રિજરેટર, જેમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય તેના માટે વેચાણ પછીની સેવાઓ ની વ્યવસ્થા કરવી પડતી હોય છે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊભું કરવું પડતું હોય છે. બરાબર, આ 15 કાર્યો હતા માર્કેટિંગ મેનેજમેન્ટ. ઓકે, ચલો તો હવે આગળ વધીશું. બજાર સંચાલનની વિવિધ વિભાવનાઓ, આમાંથી કોઈ પણ એક વિભાવના પૂછાઈ શકે. તો સૌથી પહેલી વિભાવના છે ઉત્પાદન વિભાવના. તો ઉત્પાદન લક્ષી ખ્યાલમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર આપવામાં આવે છે. જ્યારે ગ્રાહકને ગુણવત્તાને મહત્વ આપ્યા સિવાય પેદાશોને પસંદ કરતા હોય ત્યારે આ ખ્યાલ અસ્તિત્વમાં આવે છે. ખાસ કરીને કયા દેશોમાં, અલ્પવિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ લોકપ્રિય છે. ખ્યાલમાં ઉત્પાદકો દ્વારા ગ્રાહકને કોઈ ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. પેદાશ વિભાવના, તો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે અને પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સુધારો કરતા જોવા મળે છે. ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે. આ વિભાવના અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમ જે હોય છે સતત કરતા રહેતા હોય છે. વેચાણ વિભાવના, તો આ વેચાણલક્ષી વિભાવના જે છે વેચાણની પ્રક્રિયા પર વધુ ભાર આપવામાં આવે છે. અહીં ધંધાકીય એકમ ગ્રાહકોને આકર્ષવા માટે અસરકારક જાહેરાતો કરે છે, વ્યક્તિગત વેચાણ કરે છે, વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરીને આક્રમક વેચાણ પદ્ધતિનો યુઝ કરીને ગ્રાહકોને વસ્તુ વેચી દે છે. અહીં ગ્રાહકોની જરૂરિયાતને મહત્વ આપવામાં આવતું નથી. ગ્રાહકના અસંતોષને ધ્યાનમાં લેવાતું નથી. માત્ર માલને વિપણનમાં રૂપાંતર કરવાના પ્રયત્નો જે છે એ હાથ ધરવામાં આવતા હોય છે. બજારીય વિભાવના, તો આ વપરાશલક્ષી ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાત અને સંશોધન કરી તે મુજબની પેદાશો બનાવવામાં આવે છે. અહીં ગ્રાહક બજારનો રાજા છે તેવો મંત્ર સાથે ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગ્રાહક કેન્દ્રિત માર્કેટિંગની નીતિ નક્કી કરવામાં આવે છે. આ ખ્યાલમાં ગ્રાહકોની પસંદગી, ટેવ, શોખ વગેરેનો અભ્યાસ કરીને હરીફો કરતા વધુ કાર્યક્ષમ રીતે પોતાની ચીજ વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવાની ટ્રાય કરવામાં આવે છે અને જે પણ લક્ષ્યાંક હોય એને ટ્રાય કરે છે. વર્તમાન યુગમાં ભારતના ધંધાકીય એકમો માર્કેટિંગ જે ખ્યાલ છે એ આ પ્રકારનો છે, જેના કારણે ધંધાકીય એકમને ગ્રાહકને તેમજ સમાજને ફાયદો થાય છે. ઉપરોક્ત વિભાવના કરતા આ વિભાવના વધુ આધુનિક છે. એટલે આગળની જે પણ વિભાવના હતી, વેચાણ વિભાવના, પેદાશ વિભાવના, ઉત્પાદન વિભાવના, એના કરતા આ જે બજારીય વિભાવના છે એ વધુ લોકપ્રિય છે ભારત દેશમાં.
સામાજિક વિભાવના તો આ વિભાવના જે છે સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતોને મહત્વ આપવાની જે બજારીય ભાવના હતી એની ટીકા થઈ. કેમ બજારીય ભાવનાના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતને જરૂરિયાતને મહત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ આનાથી લાંબા ગાળે ગ્રાહક સમાજ અને રાષ્ટ્રનું હિત જોખમાય છે. એટલું જ નહીં, કુદરતી સંપત્તિનું પણ નુકસાન થાય છે. આથી સામાજિક વિભાવના મુજબ ગ્રાહકોની જરૂરિયાત ઉપરાંત પર્યાવરણને ઓછું નુકસાન થાય એના પર ભાર મૂકવામાં આવ્યો. આથી ઉત્પાદન દરમિયાન ઝેરી વાયુનું પ્રમાણ ઘટે, ગ્રાહકને મળતો તૈયાર ખોરાક શુદ્ધ હોય, પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. કે ટેક્સ ઓન ફેટ, જેના કારણે જે કંપનીઓ જે હશે એ ફેટ વાળી પ્રોડક્ટ છે એ ઓછી બનાવશે, અને ઓછી બનાવશે તો લોકો એનું જે ગ્રહણ છે એ ઓછું કરશે, હેલ્થ માટે સારું છે. માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? તો ઉત્પાદકો તેની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવવા અને તેને બજારમાં ટકાવી રાખવા માટે વિવિધ પ્રકારની નીતિઓનો સમૂહ અપનાવે છે. તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. માર્કેટિંગ મિશ્ર ધંધાકીય એકમના નિયંત્રણમાં હોય એવા ઘટકોનો સમૂહ છે. એનો ઉપયોગ જે છે ગ્રાહકને સંતોષ આપવા માટે કરવામાં આવે છે. ગ્રાહકને અસર કરતા પરિબળો પર ધંધાકીય એકમનો અંકુશ હોતો નથી, પરંતુ ગ્રાહકોને સીધી અસર કરતા ઘટકોની અસર માર્કેટિંગ મિશ્ર કરી શકે છે. એમાં 4P ઓફ માર્કેટિંગ, બરાબર છે, તમને ખબર જ છે. આગળ એ આપણે ભણીએ તો પેદાશનો ખ્યાલ ગણો. તો પેદાશ એટલે કે પ્રોડક્ટ, P, 4P માંથી એક P જે છે એ પેદાશ. તો પેદાશ વસ્તુ કે સેવા સ્વરૂપે હોઈ શકે, જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. પેદાશ માર્કેટિંગનું ઉદ્ભવ બિંદુ છે, જ્યારે બજાર પ્રક્રિયાનું હાર્દ છે. તો પેદાશ મિશ્ર ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમાં પેદાશને લગતા નિર્ણયો લેવાના હોય છે. પેદાશના ગુણધર્મો, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ પેદાશમાં કરવામાં આવે છે. નવી પેદાશ બજારમાં કોઈ પેદાશમાં જરૂરિયાત મુજબ ફેરફારો કરવા, વેચાણ પછીની ફરિયાદોનું નિવારણ કરવા, બધી વસ્તુ જે છે એ પેદાશ મિશ્રમાં આવશે. બ્રાન્ડિંગ એની અંદર જ આવશે. તો ઉત્પાદક પોતાની પેદાશને અન્યની પેદાશથી અલગ પાડવા માટે પેદાશ પર નામ, ચિત્ર કે નંબર આપે છે. આવી નિશાની કરવાની પ્રક્રિયાને બ્રાન્ડિંગ કહે છે. બ્રાન્ડને કાયદેસરની માન્યતા મળે તો એને ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. પેદાશનું નામ કે ચિત્ર નક્કી કરવામાં ધંધાની ફિલોસોફી લેવાય છે. પેદાશ પર કરાતી નિશાની પેદાશની આગવી ઓળખ આપે છે. આવી નિશાનીનો અર્થ ધરાવતી ચોક્કસ અને જલ્દીથી યાદ રહી જાય તેવી હોવી જોઈએ. આવા સમયે પેદાશના ગુણધર્મોને ધ્યાનમાં લેવા જોઈએ. તો બ્રાન્ડિંગની વ્યાખ્યા તમે પૂછી શકીએ. અર્થ, જ્યારે ઉત્પાદક પોતાની પેદાશ બજારની અન્ય પેદાશોથી અલગ પાડવા માટે, અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે અને સરળતાથી ઓળખી શકે તે માટે જે નામ, ચિત્ર, નંબર બધું આપે છે તેને કહેવાય છે બ્રાન્ડિંગ. લાક્ષણિકતાઓ શું છે બ્રાન્ડિંગની? તો બ્રાન્ડિંગના કારણે ગ્રાહકોને પેદાશની ગુણવત્તાનો સાતત્યનો અનુભવ થાય છે. બ્રાન્ડિંગમાં ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ડિઝાઇન તેમજ રંગોથી નક્કી કરેલી નિશાની તૈયાર કરવામાં આવે છે. નક્કી કરેલી નિશાની જે છે એ પેદાશના પેકિંગ પર મૂકવામાં આવતી હોય છે. ધંધાની બ્રાન્ડ દ્વારા પેદાશના ગુણધર્મો, ઉપયોગી ફાયદાઓ, વ્યક્તિત્વ અને સંસ્કૃતિની રજૂઆત થાય છે. નિશાની ધરાવતો માલ બજારમાં વધુ કિંમતે વેચાય છે. ગ્રાહકોને નિશાની વાળા માલ પર વધુ વિશ્વાસ હોવાથી ઉત્પાદક આવી નિશાની વાળો વધુ ઝડપથી વેચી શકે છે. નિશાની એ પેદાશની પ્રસ્તુત મૌખિક ઓળખ છે. લેબલિંગ, તો લેબલિંગ કોને કહેવાય? તો પેદાશના પ્રાથમિક પેકિંગ પર પેદાશની માહિતી દર્શાવતા કાગળના ટુકડાને લેબલિંગ કહે છે. આવા લેબલ પર પેદાશનું વજન, માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, અંતિમ તારીખ, પેદાશ માં સમાવેલ તત્વો કાતો ઘટકો, પેદાશની ઉપયોગિતા એના અંગે બધી સૂચનાઓ આપવામાં આવી છે. કેટલીકવાર વિશિષ્ટ પેદાશોના સંદર્ભમાં ખોલવાની સૂચના પણ જણાવેલી હોય છે. ટેબલમાં પેદાશની બ્રાન્ડ જણાવેલી હોય છે. કેટલીકવાર લેબલ પર ગ્રાહકની ફરિયાદ નિવારણ માટેનો ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલો હોય છે. કાર્યો કયા કયા છે? તો લેબલિંગના કાર્યો પૂછાઈ શકે બે માર્કમાં. તો પેદાશને ઓળખવામાં સમજવામાં મદદ મળે છે ગ્રાહકને. પેદાશની ગુણવત્તા તેમજ પ્રકારની માહિતી મળે છે. ગ્રાહકોને પેદાશની ઉપયોગ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન મળે છે. ગ્રાહકને પેદાશ ખરીદવા માટેનું આકર્ષણ ઊભું થાય છે. લેબલિંગથી જાહેરાત તેમજ વ્યક્તિગત સેવા મળે છે. અને લેબલિંગ ધંધાની નીતિ વિષયક તેમજ કાયદાકીય જરૂરિયાતને સંતોષે છે.
પેકેજિંગ તો વસ્તુને સજાવવા માટે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી કે કાગળનો ખોખાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને પેકેજિંગ અથવા પેકિંગ કરે છે. તેથી પેદાશને રક્ષણ મળે છે. પેકિંગથી પેદાશ વધુ આકર્ષક બને છે, તેમજ હેરફેર જે છે એ સરળતાથી કરી શકાય છે. પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરી શકાય છે. ઘણી પેદાશોની સફળતાનો જે આધાર છે એ પેદાશની પેકિંગ પર રહેલો હોય છે. પ્રાઇસ તો આ તો પેલું પેદાશ હતું, પેલું પ્રોડક્ટ. હવે પ્રાઇસ તો એકમ માટે પોતાની પેદાશની કિંમત નક્કી કરવી એ અગત્યનો મહત્વનો નિર્ણય બની જાય છે. પેદાશની કિંમત અને પેદાશની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો પ્રાઇસ વધારે હશે તો કદાચ ડિમાન્ડ ઓછી થઈ શકે છે. તો પેદાશની કિંમત વધતા તેની માંગ ઘટે છે અને પેદાશની કિંમત ઘટતા તેની માંગ વધે તો કિંમત નક્કી કરવાનો જે નિર્ણય છે વેચનાર ઉપરાંત ખરીદનાર માટે પણ મહત્વનો સાબિત થતો હોય છે. દરેક ધંધાકીય એકમ પોતાની પેદાશની વ્યાજબી કિંમત નક્કી કરે છે. ગ્રાહક દ્વારા ચીજ વસ્તુ કે સેવાના ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક સંતોષ ચૂકવવામાં આવતું નાણાંમાં દર્શાવતું મૂલ્ય એને કહેવાય છે કિંમત. અસર કરતા પરિબળો જે પ્રાઇસિંગ હોય છે એને અસર કરતા પરિબળો કયા છે? તો પેદાશની પડતર કેટલી છે એ પ્રમાણે જે પણ ઉત્પાદક છે એ પ્રમાણે એની કિંમત રાખશે. પેદાશની માંગ કેવી છે? વધારે માંગ હશે તો એ વધારે પ્રાઇસ રાખી શકે છે. ઓછી માંગ હશે તો એને પ્રાઇસ જે છે ઓછી કરવી પડશે. બજારની હરીફાઈ પર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, તમારા જે કોમ્પિટિટર છે એમની જે પ્રાઇસિંગ છે એ પ્રમાણે તમારે પ્રાઇસ સેટ કરવી પડે. સરકારી અને કાયદાકીય અંકુશ, અગર કોઈ એવી પ્રોડક્ટ બનાવો છે જેના પર ટેક્સ વધારે લાગે છે એ પ્રમાણે કિંમત તમારે વધારવી પડશે. ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી તો એમાં મહત્તમ નફો થાય એ પ્રમાણે જે મહત્તમ નફો થાય એ પ્રમાણે પ્રાઇસ જે છે એ નક્કી કરવાની હોય છે. બજારમાં મોખરે સ્થાન મેળવવા માટે અને હરીફાઈ પર ટકવા માટે અલગ અલગ આ ત્રણ જે છે એ પ્રમાણે તમે પ્રાઇસ જે છે એ ડિસાઈડ કરી શકો. જેમ કે હરીફાઈને ટકવું હોય તો બીજા જે કોમ્પિટિટર હોય એ પ્રમાણે તમારે પ્રાઇસિંગ રાખવું પડે. પછી તમે કોઈ ના હું તો આટલામાં જ વેચીશ, વધારેમાં જ ભલે એ લોકો ઓછામાં વેચે તો પછી માર્કેટમાં સર્વાઈવ ના કરી શકે. આર્થિક સ્થિતિ કેવી છે દેશની એના પર પણ કિંમત નો આધાર હોય છે. જ્યાં ભૂખમરો હોય, બરાબર, બીજી બધી વસ્તુ મતલબ સુખ સાહેબીની વસ્તુઓ છે એના પર લોકો ખર્ચો કરવા ના માંગતા હોય તો કિંમત આપણે ઊંચી રાખવી પડે. ખરીદ વર્તણૂક કેવી છે, પર્ટિક્યુલર એક વસ્તુ માટે ગ્રાહકની ખરીદ વર્તણૂક કેવી છે એના પર પણ કિંમતનો આધાર રહેતો હોય છે. વિતરણનો ખ્યાલ આપી તેની વિવિધ માધ્યમો અને માધ્યમો પર ચર્ચા કરો. તો તૈયાર માલ ને ગ્રાહકને જોઈએ ત્યારે કેટલા પ્રમાણ જ્યારે જોઈએ ત્યારે અને જેટલું જોઈએ એટલા પ્રમાણમાં પહોંચાડવાની જે વ્યવસ્થા છે એને કહેવાય છે વિતરણ. વિતરણ વ્યવસ્થા સારી હોય તો ચીજ વસ્તુ કે સેવા ગ્રાહક સુધી ઝડપથી પહોંચે છે. જ્યારે પેદાશનું વર્તમાન તેમજ સંભવિત વિશાળ પ્રમાણમાં હોય તો તે જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલા હોય તો વિતરણ વ્યવસ્થા મહત્વની ભૂમિકા ભજવે છે. વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક મધ્યસ્થીઓ દ્વારા ચીજ વસ્તુ કે સેવાઓને ગ્રાહકો સુધી પહોંચાડતો હોવાથી ઉત્પાદક કંપની સમગ્ર ભારતમાં પોતાના વિતરકોની નિમણૂક કરે છે. વિતરણ વ્યવસ્થા ભૌગોલિક વિસ્તારના આધારે, વસ્તુના પ્રકારના આધારે અને ગ્રાહકોની સંખ્યાના આધારે નક્કી કરવામાં હોય છે. તો વિતરણ વ્યવસ્થા ભૌગોલિક વિસ્તારના આધારે, વસ્તુના પ્રકારના આધારે અને ગ્રાહકોની સંખ્યા કેટલી છે એના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. વિતરણના કાર્યમાં ચીજ વસ્તુઓનો સંગ્રહ તેમજ હેરફેરનો સમાવેશ થાય છે. વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડતા હોય છે. ટાઈપ્સ છે, પ્રકાર. તો પ્રત્યક્ષ વેચાણ તો અહીં ઉત્પાદકો પોતે જ પોતાની ફેક્ટરીમાંથી અથવા દુકાનમાંથી પોતાની માલિકીનો જે માલ છે એ ગ્રાહકને પૂરો પાડે છે. વિતરણનો આ સૌથી સરળ માર્ગ છે. ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ અથવા ઓનલાઈન વેચાણ, પોસ્ટ દ્વારા વેચાણનો સમાવેશ આમાં થતો હોય છે. આ પ્રકારની વિતરણમાં કોઈ સપાટી ઉદ્ભવતી ન હોવાથી તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા પણ કહેવામાં આવતી હોય છે. આ પ્રકારના ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી તેમજ દરેક પ્રકારની પેદાશો માટે અનુકૂળ નથી, તેની આ મર્યાદા છે. ઉત્પાદકથી સીધું જશે વચ્ચે કોઈ સપાટી ઉદ્ભવતી નથી. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ એટલે કે વચ્ચે કાં તો છૂટક વેપારી હોઈ શકે, જથ્થાબંધ વેપારી હોઈ શકે, એજન્સી હોઈ શકે. જ્યારે ઉત્પાદક એક કે વધુ મધ્યસ્થીઓનો ઉપયોગ દ્વારા માલનું પરોક્ષ વેચાણ કરે છે ત્યારે તેને મધ્યસ્થીઓ દ્વારા થતું વેચાણ કહેવામાં આવે છે. એમાં એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે કે ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. ઓકે,
બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તો ઉત્પાદક, જથ્થાબંધ, વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક રોજિંદા જીવનની જે પણ વસ્તુ હોય એના માટે આ સિસ્ટમ યુઝ થતી હોય. ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તો ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. તો જે વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી તરીકે એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી હોય તેને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવતી હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ પાસે જાય છે, ત્યાંથી જથ્થાબંધ વેપારી પાસે જાય, છૂટક વેપારી પાસે જાય. અભિવૃદ્ધિ કોને કહેવાય? તો વર્તમાન ગ્રાહકો તેમજ સંભવિત ગ્રાહકોને નવીન પેદાશની માહિતી આપતા કાર્યને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. અભિવૃદ્ધિ એ બજાર નું મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક દ્વારા ગ્રાહકને પેદાશ ખરીદવા માટે સમજાવવામાં આવે છે. ગ્રાહકને ઉત્પાદક દ્વારા પોતાની પેદાશ અંગે આકર્ષવામાં આવે છે, જેનાથી સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય અને અભિવૃદ્ધિના કારણે માત્ર પેદાશ માંગ જ નથી વધતી, પરંતુ ધંધાકીય એકમની સારી છાપ પણ પડે છે. એટલે કે માંગ તો વધે છે પણ સાથે સાથે બ્રાન્ડિંગ પણ થાય. તો તત્વોનો પરિચય જોઈશું આપણે. તો દરેક ધંધામાં અભિવૃદ્ધિના સાધનનો ઉપયોગ જુદા જુદા કાર્યક્રમમાં કરવામાં આવે છે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશના પ્રકાર, પેદાશની કિંમત વગેરે બાબતોના આધારે અભિવૃદ્ધિ નક્કી થાય છે. તો અભિવૃદ્ધિ મિશ્રણના ચાર તત્વો છે: જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. તો જાહેરાતની ભૂમિકા, ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાને જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે. જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ લોકપ્રિય સ્વીકાર્ય સાધન છે. જે પેદાશોની માંગ ઓછી હોય ત્યાં જાહેરાતો કરીને જે માંગ છે એ વધારી શકાય છે. વ્યાખ્યા તો બિન વ્યક્તિગત રજૂઆતનું માધ્યમ છે કે જેના આધારે ચીજ વસ્તુ કે સેવાને ટીવી, રેડિયો, મેગેઝિન, વર્તમાનપત્ર, ઇન્ટરનેટ દ્વારા રજૂ કરવામાં આવે તો તેને જાહેરાત કહે છે. કયા કયા કાર્યો છે? તો ભૂમિકા શું છે? તો આને કારણે માંગ વધારી શકાય, મોટા પાયા પર ઉત્પાદન કરીને લાભ મેળવી શકાય, પેદાશની જાણકારી આપવા માટે યુઝ કરી શકાય, રોજગારી ઊભી થવામાં મદદરૂપ થતું હોય છે, જીવન ધોરણ જે છે એમાં સુધારો થતો હોય છે અને વેચાણના જથ્થાની જાળવણી જે છે એ થઈ શકતી હોય છે. વિરોધ કેમ કરવામાં આવતો હોય છે જાહેરાતનો? તો જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણી વખત જાહેરાતોને કારણે આડઅસરો ઉદ્ભવે છે. જાહેરાતને કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે, પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે એ પેદાશ ખરેખર જરૂરિયાત છે કે નહીં. બિનજરૂરી ખર્ચા એ સામાજિક દૂષણ છે. પહેલો પોઈન્ટ આવશે. ઉચ્ચ વર્ગની ખરીદીના કારણે સમાજનું નીચલું વર્ગ જે છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. જાહેરાત એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. જે પણ ખર્ચ કરવામાં આવતો છે અલ્ટિમેટલી કોસ્ટમાં એડ થઈ જતું હોય અને એ પ્રમાણે જે પ્રોડક્ટ છે એની કિંમત વધી જતી હોય છે. ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવતી હોય છે. કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે. કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગરેટ, દારૂ, પાન મસાલા અંગેની માહિતી મળે છે અને એને ખરીદવા માટે પ્રેરાય છે. વ્યસનમાં એ પરિણમતા હોય છે. એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે તો તેમ બીજી કંપનીને પણ જાહેરાત કરવી પડે છે અને એનાથી ખોટી હરીફાઈ ઉત્તેજન થાય છે. જાહેરાતમાં ઘણીવાર અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. તો આ જાહેરાત સામે કેમ વિરોધ છે અથવા એના જે પણ ગેરલાભ છે એ કહી શકો તમે. વ્યક્તિગત વેચાણ, તો વ્યક્તિગત વેચાણના ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ તેના સંભવિત ગ્રાહકો સમક્ષ કરે છે. તે સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવાનું કાર્ય, નિર્દેશન આપવાનું, પેદાશના ઉપયોગો જણાવવાનું તેમજ તેની જે શંકા હોય એનું સમાધાન કરવાનું કાર્ય કરે છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહક સાથે ચોક્કસ પ્રકારના સંબંધ ઉભો કરે છે. જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહક સમક્ષ પેદાશની જાણકારી રજૂ થાય છે, પરંતુ તેની જોઈએ એવી અસર જે છે પડતી નથી. એના માટે વ્યક્તિગત વેચાણનો માર્ગ અપનાવવામાં આવતો હોય છે. વ્યક્તિગત વેચાણના કારણે પેદાશ અંગે સંભવિત ગ્રાહકના મનમાં રહેલી શંકાનું નિરાકરણ થાય છે તેમજ તેઓને પેદાશ પ્રત્યેનો વિશ્વાસ જે છે એમાં વધારો થાય છે. સારા વેચાણકર્તાના લક્ષણો પૂછવા કરતા છે. દરેક ઉત્પાદકને તેમજ તેની પેદાશને હંમેશા સારા વેચાણકર્તાની જરૂર પડતી હોય છે. સારા વેચાણકર્તા સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે. સારા વેચાણકર્તા દ્વારા પેદાશની જાણકારી આપીને તેને ગ્રાહકમાં ફેરવી નાખે છે.
ગ્રાહકોની ટેવ, ફેશન, વલણ, પસંદગી વગેરેની જાણકારી હોય છે. કેવો હોવો જોઈએ? સારો વેચાણ કરતા તો દેખાવે સ્માર્ટ, ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ. વાતચીતમાં કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ. વેચાણકર્તામાં સૌથી વધુ મહત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાત કરવાની કુશળતા, નવી પેદાશોને રજૂ કરવાની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત છે. વેચાણકર્તા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે તે પેદાશની બધી ટેકનિકલ જાણકારી એની પાસે હોવી જોઈએ. પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય. વેચાણકર્તા પ્રામાણિક અને સારા ચરિત્રવાળો હોવો જોઈએ. અને વેચાણકર્તા તેને ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવે છે. આથી તે વિનમ્ર હોવો જોઈએ. વેચાણકર્તાની વર્તણૂક જે છે એના આધારે જ ધંધાકીય જે એકમ હોય છે એની છાપ આગળ ઊભી થાય છે. આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. તો આ હતા સારા વેચાણકર્તાના લક્ષણ 3 માં પૂછાઈ શકે છે અથવા 2 માં પૂછાઈ શકે છે. તમે 4 લખો એ રીતે કરીને. વેચાણ વૃદ્ધિ, સેલ્સ પ્રમોશન. તો વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું મહત્વનું અંગ છે. જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશે જાણકારી આપે છે, ત્યારે વેચાણ વૃદ્ધિ જે એ માલ કે સેવા ત્વરિત ખરીદવાનું કારણ પૂરું પાડે છે. વેચાણ વૃદ્ધિ એવી યુક્તિઓનો સમૂહ છે જેના દ્વારા ગ્રાહકોની પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું જે વેચાણ છે એ ઝડપથી થાય. તો કોટલરના જણાવ્યા અનુસાર વેચાણ વૃદ્ધિ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરતું હોય છે. પ્રયુક્તિઓ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાતી હોય છે. જો પૂછાઈ જાય તો ખરેખર આ ઘણો સારો પ્રશ્ન છે જેમાં તમે બેઠા માર્ક્સ લઈ શકો છો. તો સૌથી પહેલું વળતર. કોઈ પણ પ્રોડક્ટ હોય એના પર તમને વળતર આપવામાં આવતું હોય છે. સેલ જે બોલતા હોય છે એ 20% ઓફ, 30% ઓફ એવી રીતે કરીને ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તેને વટાવ કહે છે. ઘણીવાર ઉત્પાદકો પોતાની ક્ષતિવાળો માલ વટાવે વેચી દે છે. આના કારણે ગ્રાહકો ઝડપથી આકર્ષાઈ જાય છે. જાહેરાતની કૂપન, ભેટ સ્વરૂપે કોઈ વસ્તુ સાથે સાબુની સાથે શેમ્પુ આપી દેવામાં આવે, અન્ય પેદાશની ભેટ આપવામાં આવે, કાં તો આ ભેટમાં એવું હોય છે ભાઈ વધારે જતો હોય તેમાં હજી થોડું વધારે આપી દેવામાં આવે. ફોર એક્ઝામ્પલ તમે અગર 4 સાબુ લેશો તેના પર 1 સાબુ ફ્રી એવી રીતે કરીને. અન્ય પેદાશની ભેટ તો સાબુ લો છે એની સાથે શેમ્પુ ફ્રી. ઇનામી ડ્રો. પેટ્રોલ પંપ પર તમે જ્યારે પેટ્રોલ ભરાવવા જતા હશો તો ત્યાં ઊભા હોય છે ભાઈ તમે 1000 રૂપિયાનું પેટ્રોલ ભરાવો તો તમને એક ડ્રોની કૂપન મળશે. જો એ ડ્રોમાં તમારો નંબર લાગશે તો તમને બાઇક મળશે તો કોઈ પણ જે ઇનામ છે એ મળશે. તો એ બાને લોકો વધારે પેટ્રોલ ભરાવશે. વગર વ્યાજની લોનની સુવિધા, નમૂનાનું વિતરણ. જ્યારે નવી કંપની આવતી હોય છે તો એ લોકો નાના સેશેટ બનાવતી હોય. એફએમસીજી કંપનીઓ ખાસ જે નમૂના હોય છે તે નમૂના વાપરવા માટે આપે. પછી કેવું લાગે છે, અગર સારું લાગે છે તો પછી ઓરિજિનલ પ્રોડક્ટ છે એ લઈ શકે. સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જેમ કે આમાં એક્ઝામ્પલ આપ્યું છે ધંધાકીય એકમ. નવા રંગો બજારમાં મૂકતા પહેલા તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવાથી બાળકોની રંગપૂરતી સ્પર્ધા યોજે છે અને સ્પર્ધાના વિજેતાને નવી પેદાશોની ભેટ આપવામાં આવતી હોય છે. પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક. તો પ્રસિદ્ધિનો ખ્યાલ. પ્રસિદ્ધિ એક બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જેનું ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ અને એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. આ વ્યાખ્યા પૂછાઈ શકે છે. જ્યારે કોઈ ગ્રાહક કોઈ પેદાશ કે સંસ્થા વિશેના અનુભવો જાહેર જનતાને સમૂહ માધ્યમો દ્વારા જણાવે તેને પ્રસિદ્ધિ કાર્ય કહી શકાય. પ્રસિદ્ધિ માટે ધંધાકીય એકમ કોઈ જાતનું ચૂકવણું કરવાની જરૂરિયાત રહેતી નથી. તે ઘણી વખત જાહેર સંપર્કના કાર્યમાં પણ ગણવામાં આવે છે. પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન, ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રમાં આપેલો વાર્તાલાપ, સખાવતી સંસ્થાને આપેલું દાન, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઓફિસનું ઉદ્ઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રસિદ્ધિની ભૂમિકા કે અભિવૃદ્ધિ ના બધા મિશ્રણમાં અને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. આમ પ્રસિદ્ધિ વિશ્વસનીયતા જે છે એ ઘણી વધારે છે. પ્રસિદ્ધિના કાર્યમાં ધંધાકીય એકમ ચૂકવણું કરવાનું હોતું નથી. આથી તે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કહી શકાય. પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેર સંપર્કનું કાર્ય પણ સંકળાયેલું છે, જેમાં બજારીય સંચાલકો
ઓછા પ્રયત્નો વધુ સારી રીતે બજારીય માહિતી મેળવી શકતા હોય છે. વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ એક અસરકારક માધ્યમ છે. ધંધાકીય એકમના વેચાણ મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય છે, કારણ કે પ્રસિદ્ધિના કારણે જે ગ્રાહકો હશે એ ઈઝીલી જે પણ પ્રોડક્ટ છે ખરીદશે, આકર્ષાય. તેથી વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓના વેચાણ પ્રયત્નો ત્વરિત થશે, બીજું એક પ્રમાણે જલ્દી વેચાશે. જાહેર સંપર્કનો ખ્યાલ. જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ ધંધાકીય એકમના બધા સહભાગી અને સંબંધિત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો બાંધવાનું અને જાળવવાનું છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. જાહેર સંપર્ક એક એવી પ્રવૃત્તિનો સમૂહ છે કે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય અથવા જાળવી શકાય. પ્રવૃત્તિઓ કઈ હોઈ શકે તો સમાચાર જે છે એ વર્તમાનપત્ર, ધંધાકીય એકમ જે છે એના સમાચાર વર્તમાનપત્ર, ધંધાકીય એકમનું વડાનું ભાષણ અને તેની પ્રસિદ્ધિ કરવી, સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા, રમતગમતનું આયોજન કરવું, એકમને સમાચાર પત્ર, એકમનું જે સમાચાર પત્ર છે એ બહાર પાડવું, એકમ તરફથી જાહેર હિતના કાર્યો કરવા, સમાજલક્ષી કાર્યો કરવા, સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું. જાહેર સંપર્કની ભૂમિકા. તો વર્તમાનપત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી બને છે. જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે તો બજારમાં કે ત્યારે જાહેરાત કરવામાં આવે તો તેને માટે જનજાગૃતિનો ભાગ રૂપે કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તેને રીતે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય છે. સંસ્થાના સમાચારો, કર્મચારીની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ, સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર અથવા સામાયિક બહાર પાડીને સંસ્થાકીય છાપ જે છે એ ઊભી કરી શકાય છે. એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતું હોય છે. સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યોમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જે જવાબદારી છે એ અદા થઈ જાય છે. અને જાહેર હિતના કાર્યો જેવા કે બાગ બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેન્દ્રો, વૃક્ષારોપણ, પાણી પુરવઠાનું કાર્ય જે તે શહેરના પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં મદદરૂપ થાય છે. તો આ હતું આપણું ચેપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા ઘણું ઈઝી ચેપ્ટર છે. તો ધંધાની દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. તો અર્થ, ઉત્પાદક અને વેચાણ કરનારાઓની અયોગ્ય, અનૈતિક, શોષણયુક્ત પ્રથાઓની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ગ્રાહક સુરક્ષા. તો ગ્રાહકોને છેતરપિંડીનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકો છેતરાયા બાદ સંગઠિત અને જાગૃત થતા નથી અથવા કયા કાયદાકીય પગલાં ભરી શકાય એની માહિતી હોતી નથી. ગ્રાહક શોષણ 3 પ્રકારે થાય છે: શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ અને જાહેર હિતોને નુકસાન થાય એ રીતનું એક શોષણ. ગ્રાહકનો અર્થ તો એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે તેમજ તેના માટે અવેજ ચૂકવાયો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય અથવા અવેજ અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય તો તેને ગ્રાહક કહે છે. ઇન શોર્ટ, તમે રોકડે કોઈ વસ્તુ લો છો કે ઉધાર લો છો, લોન પર લો છો, ઓકે, એ બધી વસ્તુ છે. ખરીદનારની પરવાનગીથી ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ જે છે એ ગ્રાહક ગણાય, પરંતુ વ્યાપારી હેતુથી પુનઃ વેચાણ માટે અગર એનો સમાવેશ થતો હોય તો એ ગ્રાહક ગણાતો નથી.
ગ્રાહક સુરક્ષાનું મહત્વ તો ધંધાના દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે તો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ, બીજું એમાં છે સામાજિક જવાબદારી, સમાજનો પ્રભાવ, ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત, ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ઇમ્પોર્ટન્ટ છે તો ગાંધીજીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગ્રાહકો વિશે જણાવે છે કે ગ્રાહક એ ધંધાનો મુખ્ય અગત્યનો માણસ છે. તે ધંધા પર આધારિત નથી, બલકે ધંધો જે છે એ આના પર આધારિત છે. તે ધંધાની બહારની વ્યક્તિ નથી, પરંતુ ધંધાનો જ એક ભાગ છે. આપણે તેને જોઈએ તે વસ્તુ આપીને તેની તરફેણ નથી કરતા, પરંતુ આપણને તેમ કરવાની તક આપીને એ આપણી તરફેણ કરે છે. ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ તો ગ્રાહકોનું વ્યાપક શોષણ જે છે એ વધી ગયું છે. ગ્રાહકોને માહિતીનો અભાવ હોય છે. બિનસંગઠિત ગ્રાહકોને કારણે કોઈ છેતરાયું હોય તો એની ફરિયાદ કરવામાં આવતી નથી. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અર્થ શું છે ઉત્પાદક કે વેચનારાઓને અયોગ્ય અનૈતિક અને શોષણયુક્ત પ્રથાઓની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું એટલે ગ્રાહક સુરક્ષા. ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા મહત્તમ નફો મેળવવા માટે વિવિધ પ્રકારની તરકીબો અજમાવીને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. તેના વિરોધમાં ગ્રાહકને હિત જાળવવા માટેના જે પગલાં ભરવામાં આવે છે એને કહેવાય છે ગ્રાહક સુરક્ષા. તો અધિકારો કયા છે? એક સુરક્ષાનો અધિકાર છે, ડિસ્ક્રિપ્શન તમને ખ્યાલ છે. જાણકારીનો અધિકાર છે, પસંદગીનો અધિકાર છે, રજૂઆતનો અધિકાર છે, નિવારણનો અધિકાર છે અને ગ્રાહક શિક્ષણનો અધિકાર છે. ઓકે, ઉપરોક્ત અધિકારો ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર જે છે યુએન, ઓકે, એની માર્ગદર્શિકા મુજબ બીજા બે વધારાના જે ગ્રાહકોને હક આપેલા છે એ છે પ્રાથમિક જરૂરિયાતો, એટલે કે લોકોને યોગ્ય રીતે જીવન જીવવા માટે જે ચીજ વસ્તુ કે સેવાઓની જરૂરિયાતની જરૂર પડે છે એને પ્રાથમિક જરૂરિયાતો કહે છે. પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પણ એમનો હક છે, અધિકાર છે. આરોગ્યપ્રદ વાતાવરણ, તો દરેક વ્યક્તિને આરોગ્યપ્રદ વાતાવરણ મળે, પ્રદૂષણ સામે રક્ષણ, પ્રદૂષણ મુક્ત થવા, પાણી, ખોરાક અને ભૂમિ મેળવવાનો અધિકાર છે. જવાબદારીઓ કઈ કઈ છે ગ્રાહક સુરક્ષા ના કાયદા મુજબ? તો એક તો અધિકારનો સભાનપણે ઉપયોગ, બીજું ખોટી જાહેરાતોથી સાવધાન રહેવું જોઈએ, ખરીદી વખતે સાવધાની વર્તવી જોઈએ. ડુપ્લિકેટ વસ્તુ હોય, સસ્તીના નામે પછી તમે કામચલાઉ વસ્તુ લઈ આવો અને એનાથી નુકસાન થાય તો એ વસ્તુ ખોટી છે. ગુણવત્તાનો આગ્રહ રાખવો જોઈએ, બિલ માટે આગ્રહ રાખવો જોઈએ. બિલ જે છે એ ફરજિયાત રહેવું જોઈએ, કારણ કે અગર આગળ જતા કંઈક પ્રોબ્લેમ થાય છે તો બિલ જે છે એ એક ફોર્મલ એક પ્રૂફ થઈ જાય છે. સાચી ફરિયાદની નોંધણી કરાવવી જોઈએ, ભલે નાની વસ્તુ હોય કે મોટી. ગ્રાહકોનો ફેલાવો કરવો જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં ક્યારે જોડાવવું જોઈએ નહીં. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થા જે છે એની વ્યવસ્થા વિશે ટૂંકમાં ઘણી બધી વખત પૂછાય છે પેપરોમાં. તો પહેલા તો એમાં ફરિયાદ કોણ કરી શકે? તો ગ્રાહક પોતે કરી શકે, રજિસ્ટર્ડ ગ્રાહક મંડળ કરી શકે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી શકે, ગ્રાહક વતી એક કે વધુ ગ્રાહકો કે જેમના હિત સમાન હોય તો એમાં એક વ્યક્તિ કરી શકે પ્રતિનિધિ તરીકે. મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિ હોય તેના કાયદાકીય વારસદારો અથવા પ્રતિનિધિ કરી શકે છે, તે માર્ગમાં પૂછાઈ શકે. ગ્રાહકોને ફરિયાદનું નિવારણ માટે ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી છે. તો સૌથી પહેલા છે જિલ્લા કક્ષાનો ફોરમ, રાજ્ય કક્ષાનો ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાનો ફોરમ. તો જિલ્લા કક્ષાનો જે ફોરમ છે તો દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની રચના જે તે રાજ્ય સરકાર કરે છે, જેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં પ્રમુખ તરીકે ન્યાયતંત્રના અનુભવી વ્યક્તિની નિમણૂક થતી હોય છે. ઓછામાં ઓછા સભ્યોમાં ઓછામાં ઓછા એક મહિલા જે છે એ જરૂરી છે. જિલ્લા ફોરમમાં 20 લાખથી વધુ કિંમત 20 લાખ સુધીની કિંમતની ફરિયાદ કરી શકાય છે. જિલ્લા ફોરમ આવી ફરિયાદ સામે પક્ષકારને મોકલે છે, બંને પક્ષકારોનું સાંભળવાનું જે હોય છે એ સાંભળે છે. જરૂર જણાય તો જિલ્લા ફોરમ ચીજ વસ્તુના નમૂના લઈને પરીક્ષણ
પ્રયોગશાળામાં કરાવવા માટે મોકલાવે છે તેના અહેવાલના આધારે ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે. આ અંગે જિલ્લા ફોરમના નિર્ણયોથી કોઈ પક્ષને સંતોષ ન થાય તો તેઓ જિલ્લા ફોરમના નિર્ણયથી 30 દિવસની અંદર રાજ્ય કક્ષાના આયોગમાં ફરિયાદ કરી શકે છે. તો રાજ્ય કક્ષાનો આયોગ સેમ એ રીતે જ રાજ્ય સરકાર કરે છે. ઓછામાં ઓછા 3 સભ્યો હોય છે, એમાં મહિલા એક સભ્ય હોય છે. 20 લાખ થી 1 કરોડ સુધીની જે પણ ફરિયાદો હોય અહીંયા કરવામાં આવતી છે. રાજ્ય આયોગ જે છે એમાં પણ તેમ સુનાવણી થશે. અગર એનાથી સંતોષ નથી તો પછી તમે જે છે આગળ જઈ શકશો રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં. રાષ્ટ્રીય કક્ષામાં નો જે આયોગ હોય છે એમાં ઓછામાં ઓછા 5 સભ્યો છે, જેમાં પ્રમુખ જે હોય છે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ હોય છે. ઓછામાં ઓછી એક સભ્ય મહિલા હોય છે. 1 કરોડથી વધુ કિંમતવાળા જે પણ વળતરની જે ફરિયાદ હોય એ આમાં કરી શકે છે. રાષ્ટ્રીય આયોગ આવી ફરિયાદ સામે ના પક્ષને મોકલે છે, બંને પક્ષને સાંભળે છે. જરૂર જણાય તો રાષ્ટ્રીય આયોગ ચીજ વસ્તુઓના નમૂના લઈને પરીક્ષણ પ્રયોગશાળામાં કરાવે છે. તેના અહેવાલના આધારે ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે. તે અંગેના રાષ્ટ્રીય આયોગના નિર્ણયથી કોઈ પક્ષને સંતોષ ન થયો તો તે સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ મોકલી શકે. કયા કયા પ્રકારની રાહતો મળે છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ? તો ગ્રાહક અદાલત ગ્રાહકની ફરિયાદની તરફેણમાં નીચે પૈકી કોઈ પણ એક અથવા એકથી વધુ લાભો મેળવી શકે છે. મળવાપાત્ર રાહતો કઈ કઈ છે? તો ચીજ વસ્તુ કે સેવામાં રહેલી ખામી દૂર કરવાનો હુકમ, ચૂકવેલી કિંમત પરત કરવાનો હુકમ, ચીજ વસ્તુઓને બદલીને નવી ખામી રહિત ચીજ વસ્તુ આપવાનો હુકમ, સામેના પક્ષકારની બેદરકારીને કારણે ગ્રાહકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટેનો હુકમ, સંજોગો યોગ્ય જણાય તો શિક્ષાત્મક નુકસાની ચૂકવવાની ફરજ પાડે છે. અયોગ્ય અને પ્રતિબંધક વેપારની નીતિને બંધ કરાવીને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેના અંગે હુકમ કરી શકે છે. જોખમી ચીજ વસ્તુનું વેચાણ થતું અટકાવવાનો હુકમ કરી શકે છે. જોખમી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવાનો હુકમ કરી શકે છે. વેચાણ અને ઉત્પાદન ખામીયુક્ત ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડવા બદલ કુલ વેચાણના ઓછામાં ઓછા 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થા કે વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે ચૂકવવાનો હુકમ કરી શકે છે. નુકસાનનો ભોગ બનેલા ગ્રાહકને વ્યાજબી ખર્ચ ચૂકવવાનો હુકમ આપી શકે છે. અને ગેરમાર્ગે દોરતી જાહેરાતના અસર નાબૂદ કરવા સુધારી ને નવી જાહેરાત કરવાનો હુકમ કરી શકે છે. તો આ હતી મળવાપાત્ર રાહતો. ગ્રાહક જાગૃતિ કઈ રીતે ફેલાવી શકે? તો જાગૃતિ માટે ગ્રાહક પોતે, સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ બધા ભેગા મળીને કાર્ય કરે છે. મોટાભાગના ગ્રાહકો પોતાના અધિકારો તેમજ જવાબદારી અંગે જાણકારી ધરાવતા નથી. આથી જો તેઓનું શોષણ થાય તો શું કરવું તેની જાણકારી હોતી નથી. આથી ગ્રાહક જાગૃતિ ચળવળ દ્વારા ગ્રાહકોને પોતાના અધિકારો અને જવાબદારીઓથી માહિતગાર કરવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે માર્ચ માસની 15મી તારીખે ગ્રાહક સુરક્ષા ગ્રાહક અધિકાર દિન તરીકે મનાવવામાં આવે છે. ગ્રાહક જાગૃતિના પગલાં નીચે મુજબ છે. તો એક લોક અદાલત છે. તો ઘણા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોને વ્યાજબી ફરિયાદના નિવારણ માટે લોક અદાલતનું આયોજન કરતા હોય છે, જેમાં ગ્રાહક તેમની રજૂઆત કરતા હોય છે તેમજ સ્થળ ઉપર જ ફરિયાદ નિવારણનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે સરકારી ક્ષેત્રમાં બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે લોક અદાલતનું આયોજન કરતી હોય છે. લોક અદાલત ઓછી ખર્ચે અને અસરકારક માધ્યમ છે. જાહેર હિતની અરજી 2 માર્કમાં ટૂંકનોમાં પૂછાતું હોય છે. તો જે વ્યક્તિ અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા માટે સક્ષમ હોતા નથી અથવા આર્થિક કે સમયના અભાવે જેવા કારણે સૌને લાગુ પડે છે તેઓ માટે જાહેર હિતની અરજી યોગ્ય વિકલ્પ બની શકે છે. જે બાબત કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ કે સમગ્ર સમાજને અસર કરતા હોય છે. જે વ્યક્તિના કે સમાજને નુકસાન થતું હોય તે અથવા તો કોઈ પણ વ્યક્તિ સામે કાગળ પર રાજ્યની વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે. કોર્ટને યોગ્ય લાગે તો તે કેસ દાખલ કરીને પક્ષકારને હાજર કરીને પોતાના ચુકાદાની સુનાવણી કરે છે. પર્યાવરણ સુસંગત પેદાશો તો ઓછામાં ઓછું પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમોને ભારત સરકારનું પર્યાવરણ ખાતું જે છે એ ઇકોમાર્ક વાપરવાની મંજૂરી આપે છે. ગ્રાહકો ઇકોમાર્ક ધરાવતી પેદાશોનો ઉપયોગ કરે છે, જેનાથી પર્યાવરણનું જતન થતું હોય છે. ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. તો
ભારતમાં ગ્રાહકોની હિતોની જાળવણી કરવા માટે ઘણા ગ્રાહક સંગઠનો તેમજ બિનસરકારી સંસ્થાઓ કાર્યરત છે. બિનસરકારી સંસ્થાઓ પોતાનું અલગ બંધારણ તૈયાર કરે છે. તેઓ લોક કલ્યાણના કાર્ય કરીને નફાના હેતુથી મુક્ત રહેતા હોય છે. તેઓ સરકારી દખલગીરીથી પણ મુક્ત રહે છે. ગ્રાહક સુરક્ષા અથવા જાગૃતિ માટે કાર્ય કરતી જાણીતી સંસ્થાઓ કેટલીક નીચે છે. તો CERC કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ફૂલ ફોર્મ આપે તો પણ પૂછાઈ શકે છે. CPC કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ વોઇસ પૂછાય છે આગળ. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન દિલ્હી. CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ. કર્ટ્સ કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી જયપુર. ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરીની વિગતો સામાન્ય લોકોને તેના ગ્રાહક અધિકાર અંગે શિક્ષિત કરવા વાર્તાલાપ સેમિનાર તાલીમ શિબિરોનું આયોજન થતા હોય છે. ગ્રાહકોની મુશ્કેલી કાયદાકીય જાણકારી મળવાપત્ર ગ્રાહકો તેમજ અન્ય જાણકારી તેમજ માહિતી માટેની પત્રિકા મેગેઝિન તેમજ પુસ્તકોનું પ્રકાશન કરવું ચીજ વસ્તુઓ કે સેવાથી અસંતુષ્ટ ગ્રાહકોને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાયદાકીય માહિતી અને સહાય પૂરી પાડવી બજારમાં ઉપલબ્ધ હોય અને એકબીજા સાથે હરીફાઈ કરતી હોય તેવી બ્રાન્ડના ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને તેના પરિણામોની જાણકારી ફેલાવવી ઉત્પાદક તેમજ વેચાણકર્તાઓને અયોગ્ય અને શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા માટે ગ્રાહકને જરૂરી મદદ કરવી અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવી. ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા ગ્રાહકને જરૂરી તમામ સગવડો પૂરી પાડવી. ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન. ગ્રાહક શિક્ષણ એટલે કે એના માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર કરવી. વિદ્યાર્થીઓના ગ્રાહક સુરક્ષાની કેળવણી માટે સ્કૂલ અને કોલેજોમાં ગ્રાહક શિક્ષણ અંગેના કાર્યક્રમો યોજવા. ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવી. ગ્રાહક સુરક્ષા અંગે કાર્ય કરતી સરકારી સંસ્થાઓને પોતાનો ટેકો આપવો. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી બધી સંસ્થાઓનું સંકલન CCC કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ દિલ્હી દ્વારા કરવામાં આવે છે. ભારત સરકારનું ઉપભોક્તા મંત્રાલય ગ્રાહકની જાગૃતિ કેળવવા જાગો ગ્રાહક જાગો વિજ્ઞાપન દ્વારા ટોલ ફ્રી નંબર અને વેબસાઇટનો પણ ઉપયોગ થતો હોય છે. ગ્રાહકોમાં વધતું જતું શિક્ષણનું પ્રમાણ તેમના અધિકારો પ્રત્યે તેઓને જાગૃત કરે છે. સ્કૂલો અને કોલેજો ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવી રહ્યો છે. કાયદાકીય બાબતોમાં પણ જરૂરી સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે. ગ્રાહક અદાલતો ઝડપથી કામગીરી કરી રહી છે. આમ છતાં ભારત જેવા વિશાળ દેશમાં ગ્રાહક સુરક્ષા કાર્યને ઘણો અવકાશ છે. એટલે હજી પણ પર્યાવરણનો અર્થ આપી તેનો અભ્યાસ કેમ જરૂરી છે તે જણાવો. તો કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. ધંધા ઉપર અનેક પરિબળો જે છે એ અસર કરતા હોય. એ પરિબળો સામાજિક હોઈ શકે, સાંસ્કૃતિક હોઈ શકે, ટેકનોલોજીકલ હોઈ શકે, નાણાકીય હોઈ શકે. આવા અનિશ્ચિત પરિબળો જે છે એ હંમેશા બદલાતા રહેતા હોય છે. આથી ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં ત્રણ પ્રકારના એકમો જોવા મળે છે. કયા ત્રણ પ્રકારના એકમો જોવા મળે છે? એક એવા એકમો જે ધંધાકીય એકમો એવા ધંધાકીય એકમો જે બાહ્ય પર્યાવરણનું અનુમાન કરીને અગાઉથી જ પોતાનામાં જે ફેરફાર કરવાના હોય એ ફેરફાર કરી લે છે. ધંધાકીય એકમો કે જે બાહ્ય પર્યાવરણના આધારે ધંધામાં જરૂરી ફેરફાર કરે છે. એટલે કે જ્યારે કોઈક બાહ્ય પર્યાવરણ જે છે એ અસર કરે ત્યારે આ ચેન્જ કરતા હોય છે. ત્રીજા એવા ધંધાકીય કે જે બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારોને સ્વીકારતા નથી અને પરિણામે કદાચ એ જે ધંધા અથવા એકમો છે બંધ પણ થઈ જતા હોય છે. તો ધંધાકીય પર્યાવરણનો અર્થ ધંધાકીય એકમની આસપાસના એવા પરિબળોનો સમૂહ કે જે ધંધાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અસર કરતા હોય એને ધંધાકીય પર્યાવરણ કહે છે. ધંધાકીય પર્યાવરણના ઉદાહરણ શું છે? તો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનિકલ, રાજકીય પરિબળો, ધારાકીય પરિબળો ઉપરાંત ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો અને માલ પૂરા પાડનારાઓ જે છે એ ધંધાકીય પર્યાવરણમાં સામેલ થાય છે. ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરવો કેમ જરૂરી છે તેના કારણો તો ધંધાકીય પર્યાવરણનું મહત્વ શું છે? પ્રથમ પ્રવેશને લાભ મળતો હોય છે. ધંધાકીય પર્યાવરણ જે છે એમાં જે ચેન્જ આવી રહ્યા છે કોઈ કંપની એને ભાગી લે છે તો એ પ્રમાણે એ પ્રથમ પ્રવેશ જે છે એ કરીને લાભ મેળવી શકશે. એક્ઝામ્પલ આપેલું છે કે ભારતમાં દ્વિચક્રી વાહનોમાં સ્કૂટર વર્ષોથી લોકપ્રિય હતા અને મોટરસાઇકલનું વેચાણ ઓછું હતું. એવા સમયે ભારતની એક કંપની
એ વિદેશી કંપની સાથે મોટરસાયકલ ને ટેકનોલોજી સાથે સંયોજન કરીને ભવિષ્યમાં મોટરસાયકલની માંગ વધશે તેવો અંદાજ મૂક્યો અને તેઓ સફળ થયા. કોણ? હીરો હોન્ડા. ઓકે. સંચાલકોની સંવેદનશીલતા. તો ધંધાકીય પર્યાવરણના પરિબળોનો અભ્યાસ કરીને સંચાલકો તેમના સંચાલનના જે કાર્યો છે એ વધુ સંવેદનશીલ થઈને કરી શકે છે. ઉદાહરણ તરીકે કેમેરાના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબર ધરાવતી કંપની એ કેમેરાની સાથે સાથે પ્રિન્ટર કોપિયર મશીનનું ઉત્પાદન શરૂ કર્યું અને નફાકારકતા વધારી. કોણ? કોડેક. તક ઝડપી. તો કેટલાક ધંધાકીય પર્યાવરણ ધંધાને તક પણ પૂરી પાડતા હોય છે, જો કે તે માટે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ જે છે જરૂરી થતો હોય છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી વધુ એવરેજ આપતા વાહનોની માંગ વધી. તે જ પ્રમાણે વાહનોમાં લોખંડનો ઉપયોગ ઘટાડીને વજનમાં હલકા અને મજબૂત એવા આકર્ષક અને કિંમતમાં સસ્તા હોય એવા ફાઇબર મટીરીયલનો ઉપયોગ કરતી કંપનીએ બજારમાં વધુ લાભ થયો. ઓકે. ભયસ્થાનોની ઓળખ ઇમ્પોર્ટન્ટ છે. સતત બદલાતું જતું પર્યાવરણ કેટલાક ભયસ્થાનો ધરાવે છે. કેટલીક પેદાશો કે સેવાઓ ગ્રાહકો સ્વીકારતા નથી. આવા ભયસ્થાનોની ઓળખ થવાથી ધંધામાં જરૂરી ફેરફાર જે છે એ ઝડપથી કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતમાં રેડિયોની શરૂઆત ઘણી સારી હતી, પરંતુ ટીવીનું જ્યારે આગમન થયું તો રેડિયોનું જે ચલણ છે એ ઘટવા માંડ્યું. પરંતુ રેડિયોમાં FM બેન્ડની શરૂઆત થતા રેડિયોની લોકપ્રિયતા જે છે એ પુનઃ વધવા લાગી છે. રેડિયોના એનાઉન્સર RJ અને MJ ઓળખવા આવવા લાગ્યા. એટલું જ નહીં પણ તેઓ પારંપરિક અનાઉન્સમેન્ટ કરવાને બદલે નવા પ્રકારના અલગ રીતથી અનાઉન્સમેન્ટ કરવા લાગે છે. આપ સુન રહે हैं विविध भारती. એની જગ્યાએ આજના આજે કેવા હોય? ગુડ મોર્નિંગ. આમ જોશીલા, રાઈટ? નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી થતો હોય છે. ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરવાથી નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદ મળે છે, જેનાથી ધંધાર્થી તેના હરીફો કરતા વધુ આગળ પહોંચી શકે છે અને લાભ પ્રાપ્ત કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે ભારતમાં વીમો ઉદ્યોગ આઝાદી પછી કંપનીઓ જે છે એમાં સીધું FDI રાષ્ટ્રીયકરણ થયું, જ્યારે 1991 પછી આર્થિક સુધારા થવાથી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સીધા વિદેશી રોકાણ FDI જે છે એનો સ્વીકાર કરવામાં આવ્યો. પરિણામે ઘણા ઉદ્યોગોમાં વીમા ક્ષેત્રની કામગીરી જે છે એ શરૂ થઈ. સતત અભ્યાસ. તો ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરવાથી સંચાલકોને સતત નવું શીખવા મળે છે, જેનાથી ધંધાનું કદ અને ધંધાનો નફો સતત વધતો જાય છે. સતત અભ્યાસ કરવાથી મૂડી બજારની સ્થિતિ, પેદાશની ભાવિ માંગનો અંદાજ વગેરે જાણીને ધંધામાં આયોજન કરી શકાય છે. કે કોમ્પ્યુટર ક્ષેત્રે નવા સોફ્ટવેર અને હાર્ડવેર શોધાતા આ ક્ષેત્રમાં સતત અભ્યાસ કરવો જરૂરી બનતો હોય છે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળો વિશે સમજ આપો. તો ધંધાકીય પર્યાવરણ અને મુખ્યત્વે બે પરિબળો અસર કરતા હોય છે: આંતરિક અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં કહે છે તો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો એટલે કે એવા ધંધાકીય પરિબળો કે જેના પર મોટાભાગે સંચાલકોનો કાબુ હોય છે. આવા પરિબળોની જરૂરિયાત સંચાલકો ફેરફાર કરી શકે છે. જેમ કે ધંધાનો હેતુ, કર્મચારી, સંચાલકીય માળખું. બાહ્ય પરિબળો એવા પરિબળો જેના પર સંચાલકોનો કાબુ હોતો નથી. એક્ઝામ્પલ આર્થિક, સામાજિક, ટેકનોલોજીકલ, રાજકીય અને ધારાકીય પરિબળો. આર્થિક પરિબળોનો અર્થ શું છે? તો કોઈ પણ સમાજ કે દેશમાં ધંધાકીય નિર્ણય ઉપર જે સમાજ કે દેશની આર્થિક વિશેષતા તેમજ મર્યાદા સીધી રીતે અસર કરતી હોય તેને આર્થિક પરિબળો કહે છે. તો આર્થિક પરિબળોમાં સમાવેશ થતા મુદ્દા કયા છે? તો આર્થિક પદ્ધતિ, કયા પ્રકારનો દેશ છે, તો સમાજવાદી છે કે પછી મૂડીવાદી છે કે મિશ્રવાદી છે. ઓકે, એ થયું તમારું. આર્થિક વિકાસની માત્રા કેવી છે, કેવો દેશ છે, અલ્પ વિકસિત છે, અવિકસિત છે, વિકસિત છે, વિકાસશીલ છે. વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઊંચી હોય છે, તેમજ સાધનોની મહત્તમ વિકાસ થયેલો હોય છે. જ્યારે વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી જતી હોય છે, તેમજ સાધનોનો ઉપયોગ પણ સતત વધતો જતો હોય છે. જ્યારે અલ્પ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક નીચી હોય છે, તેમજ સાધનોનો ઉપયોગ જે હોય છે એ પૂરો થતો નથી. વિકસિત દેશોમાં વેપાર ધંધા ઉદ્યોગનો ઝડપી વિકાસ થાય તેવું વાતાવરણ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં ધંધાના વિકાસ માટેની તકો રહેલી હોય છે અને અલ્પ વિકસિત દેશોમાં ધંધાનો વિકાસ અવરોધાય છે. ક્ષેત્રીય અને આંતરક્ષેત્રીય જોડાણો એ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. દેશના વિકાસમાં ત્રણ ક્ષેત્રો, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ અને સેવા ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જ્યારે દેશની મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર પર રોજગારી મેળવતી હોય ત્યારે કૃષિ ક્ષેત્રનું પ્રભુત્વ આવા દેશોમાં સ્વતંત્ર ઉદ્યોગ ધંધાના વિકાસ માટેનું વલણ જોવા મળે છે.
જ્યારે દેશની મોટાભાગની વસ્તી ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી મેળવતી હોય ત્યારે સંશોધન અને આધુનિકીકરણને વેગ મળતો હોવાથી ધંધાનો વિકાસની તક પ્રમાણમાં વધુ હોય છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એક માર્કમાં પૂછાતું હોય છે કે ભાઈ રાષ્ટ્રીય માથાદીઠ આવક ક્યારે વધે અથવા માથાદીઠ આવક ક્યારે વધે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય પરંતુ ધંધાકીય વધારો થાય પણ ધંધાકીય એકમો માટે સાનુકૂળ વાતાવરણ સર્જે છે. જો આવકમાં વધારાનો દર દેશની વસ્તી વૃદ્ધિ દર કરતા વધુ હોય તો માથાદીઠ આવક જે છે એ વધશે. સાદી ભાષામાં કહીએ તો વસ્તી વધતી ન હોય પરંતુ જે રાષ્ટ્રીય આવક છે એ વધતી હોય તો જે માથાદીઠ આવક છે એ વધતી હોય છે. તો આવક વધવાને કારણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓની માંગ જે છે એ વધતી હોય છે, જેમ કે બ્રાન્ડેડ કપડાં, મનોરંજન, શોખની વસ્તુઓ. રાષ્ટ્રીય આવકની વહેંચણી, તો રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થાય તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી ચીજ વસ્તુઓની માંગ વધે છે. આમ રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં થતા પરિવર્તનો પણ ચીજ વસ્તુઓની માંગને અસર કરે છે. નાણાકીય નીતિ, નાણાકીય વ્યાજના દરમાં થતો ફેરફાર, ફુગાવાનો દર, શાક સર્જન, પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે મકાન માટે લોનના વ્યાજનો દર ઘટવાથી મકાનોની જે માંગ છે એ વધતી હોય છે, અને કારણે સિમેન્ટ, સ્ટીલ, ફર્નિચર, રેતી વસ્તુ જે પણ છે એમાં પણ વધારો થશે. નાણાકીય નીતિ, તો નાણાકીય વ્યાજ દરમાં થતો ફેરફાર, ફુગાવાનો દર, શાક સર્જન, પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય નીતિ હતું, સોરી, નાણાકીય નીતિમાં જો વ્યાજના દરનો ફેરફાર જે પ્રમાણે થયો હોય એ પ્રમાણે એની અસર થતી હોય છે. રાજકોષીય નીતિ, તો રાજકોષીય નીતિ કરવેરાના તેમજ સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. રાજકોષીય નીતિ એટલે કરવેરાના અને તેમજ સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. ઉદ્દેશો કયા કયા છે? તો સાધનોનો મહત્તમ ઉપયોગ, ઝડપી વિકાસ માટે સાધનોની શ્રેષ્ઠ ફાળવણી, આવકની વહેંચણીમાં સમાનતા અને ચીજ વસ્તુઓ કે સેવાની કિંમતમાં સ્થિરતા વગેરે હોય છે. ઉદ્દેશ, રાજકોષીય નીતિના ઉદ્દેશો. રાજકોષીય નીતિ મુખ્યત્વે બે પાસા છે રાજકોષીય નીતિના. કરવેરાનું માળખું વ્યક્તિ અથવા ધંધાકીય એકમ સમગ્ર ઉદ્યોગને કઈ રીતે અસરકારક બને છે, ખર્ચની આર્થિક પ્રવૃત્તિઓ પર કેટલી અસર થાય છે એ મહત્વની છે. ચલો, ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા સામાજિક પરિબળો. તો ધંધાકીય પ્રવૃત્તિ સમાજથી અલગ વિચાર છે કે સમાજમાં ધંધો પેદા થાય છે, સમાજ દ્વારા જ ચાલતો હોય છે. ઓકે, અને સમાજને જ પ્રોડક્ટ વેચવામાં આવતી હોય છે. તો ધંધાકીય પ્રવૃત્તિ સમાજમાં જન્મે છે, વૃદ્ધિ પામે છે, અને અંત પણ સમાજમાં જ થાય છે. સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરંપરાઓ. સમાજ સતત ગતિશીલ હોવાને કારણે સમાજમાં રહેવાની રીતભાત, જીવનશૈલી એક સરખી હોઈ શકે નહીં. તેથી તેમાં આવતા પરિવર્તનો ધંધાકીય એકમો પર અસર કરે છે. સમાજમાં રહેતા લોકોની માન્યતા, જીવન પ્રત્યેનો અભિગમ પણ એક સરખો હોતો નથી. મોટાભાગના લોકો પોતાના વિકાસને લગતા નિર્ણયોમાં માન્યતા, રીતિ રિવાજોનું મહત્વ આપે છે. આર્થિક પ્રવૃત્તિ કરવી કે ન કરવી, ક્યારે કેટલા પ્રમાણમાં કરવી જેવા નિર્ણયો ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેની અસરો જોવા મળતી હોય છે. ભારત જેવા દેશમાં સામાજિક સંસ્થાનું પ્રભુત્વ વધુ હોવાથી આવું વલણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી આપણે કેટલાક ધંધાઓ અમુક જ્ઞાતિ સાથે જોડાયેલા જોવા મળે છે. સમાજના જેવા સામાજિક બંધનોથી મુક્ત રહે તો તેમનો વિકાસ વધુ પ્રમાણમાં થાય તેવી નવી વિચારસરણી સ્વીકારે છે. સાંસ્કૃતિક પરિબળો, તો પરંપરા, રીતિ રિવાજો, રહેણી કરણી અને માન્યતા. આવા સાંસ્કૃતિક પરિબળો ધંધાકીય એકમની નિર્ણય પ્રક્રિયાને અસર કરે છે. જે ધંધાકીય સંચાલકો સાંસ્કૃતિક પરિબળોને અવગણીને તેને ધ્યાનમાં લીધા વગર સ્થાપના કરે છે તો તેઓ નિષ્ફળ જાય છે. તો સામા પક્ષે કેટલીક પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોય પણ સાંસ્કૃતિક પરિબળો દ્વારા સ્વીકાર્ય હોવાને કારણે સફળ બની જાય છે. સાંસ્કૃતિક પરિબળો જે છે એ સતત પરિવર્તનશીલ હોય છે, તેમજ આવા પરિવર્તનો તબક્કાવાર થતા હોય છે. ટેકનોલોજીકલ પરિબળો, તો કેટલીક ટેકનિકલ પરિબળોમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે અંગેનો નિર્ણયનો સમાવેશ થાય છે. જેમાં ચીજ વસ્તુના ઉત્પાદનમાં કઈ ટેકનોલોજી યુઝ કરવી અને ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ વધુ ને વધુ સરળ બને તે માટે કઈ ટેકનોલોજી યુઝ કરવી, આ બે નિર્ણયો લેવામાં. એક જેમાં વસ્તુના ઉત્પાદનમાં કઈ ટેકનોલોજી યુઝ કરવી અને બીજું ચીજ વસ્તુની
ઉપયોગ માટે કઈ ટેકનોલોજી યુઝ કરવી, આ બે વસ્તુ આવે છે. તો દેશમાં થતા સંશોધનો અને વિદેશી ટેકનોલોજીની આયાત કરવાથી ટેકનોલોજીકલ પરિબળોમાં ઝડપથી પરિવર્તન આવતા હોય છે. ભારતમાં એક તબક્કે યંત્રોનો ઉપયોગ ઓછો કરીને વધુ રોજગારી ઊભું કરવાનો ખ્યાલ સ્વીકાર્યો હતો, પરંતુ ઔદ્યોગિક નીતિ અપનાવવાથી યંત્રોનો ઉપયોગ મહત્તમ કરવાનો ખ્યાલ વિકસ્યો છે. બજારના આધુનિક યુગમાં ગુણવત્તાયુક્ત જથ્થાબદ્ધ સતત અને ઝડપી ઉત્પાદન કરવા માટે કેટલાક ઉદ્યોગો યંત્ર માનવ રોબોટ નો પણ ઉપયોગ કરતા થયા છે. બેંકોની સેવાનો લાભ વધુ લોકોને પહોંચે તે માટે મોટાભાગની બેંકોએ બેન્કિંગની સુવિધા શરૂ કરી છે, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ. ઓકે. રાજકીય પરિબળો તો સરકાર સાથે સંકળાયેલા પરિબળો, તેમજ પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરિબળો કહે છે. રાજકીય પરિબળો સત્તાધારી પક્ષના ઉદ્યોગો પ્રત્યેનું વલણ, હિત ધરાવતા જૂથો દ્વારા પ્રચાર તથા કાયદો બનાવવા કે બદલવા અંગે સરકારની સક્રિયતા, રાજકીય પક્ષોની વિચારધારા વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પરિબળોના ઉદાહરણ તરીકે ટાટા ગ્રુપ પશ્ચિમ બંગાળમાં નેનો મોટર કાર પ્રોજેક્ટનો વિરોધ થતા એ જે પ્લાન્ટ છે ગુજરાતમાં. ધારાકીય પરિબળો તો ધારાકીય પરિબળો તો સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરેલા કાયદાઓ એનું પાલન કરવું જે હોય છે ફરજિયાત હોય છે. ધંધાકીય પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજનો વિકાસ થાય છે અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પણ વધારો થાય છે. આમ ધંધાનો વિકાસ સમાજ કલ્યાણ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે. ધંધાકીય પ્રવૃત્તિના નિયમ માટેના કાયદા તે પ્રકારે કરવામાં આવે છે કે જેથી તેના સારા પરિણામો નો લાભ સમાજને મળે, માઠા પરિણામ સમાજને ભોગવવા ન પડે. આવા કાયદાઓમાં ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો છે, પછી આવશ્યક ચીજ વસ્તુ ધારો, ટ્રેડમાર્ક ધારો, પ્રમાણભૂત માપ અને વજન ધારો, ગ્રાહક સુરક્ષા ધારો. નવા કાયદાની રચના કરવા ઉપરાંત જૂના કાયદામાં સુધારો કરવામાં આવે છે અને તેને નાબૂદ કરવામાં આવે છે. જેમ કે ઇજારાશાહી અને પ્રતિબંધક વિસ્તાર MRTP મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 1951 માં ફેરફાર કરવાથી કંપનીનું કદ વૈશ્વિક ધારાધોરણો મુજબ વધ્યું છે. હવે આ જે ઉદારીકરણ છે, વૈશ્વિકરણ છે, ખાનગીકરણ છે, લેક્ચર જ્યારે થયા હતા ત્યારે તો સમજાવ્યું હતું કે 1947 થી જે રીતે ભારત દેશની સ્થિતિ હતી 1991 માં શું થયું એ જે ટોપિક છે. ઓકે, એક વખત રિકેપ આપણે સારી રીતે કરી લઈશું. તો ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? તો વેપાર ધંધા માટે અંકુશિત અર્થતંત્રનો માર્ગ છોડીને મુક્તિના માર્ગ પર પ્રગતિ કરવાનો પ્રયત્ન એટલે ઉદારીકરણ. ઉદારીકરણ ભારત 1947 થી 1991 સમયગાળા દરમિયાન ઉદ્યોગો પર વિવિધ પ્રકારના અંકુશો કે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. 1991 માં જુલાઈ માસથી ભારત સરકારમાં આવા અંકુશો જે છે એને હળવા બનાવવામાં આવ્યા અને જે ક્ષેત્રો હતા એ લોકોનો જે અંકુશ છે એ અંશતઃ અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં. તો આ છે આખું ઉદારીકરણ. સિમ્પલ છે ઉદારીકરણ. વ્યાખ્યામાં પૂછાય તો ઈઝીલી લખી દેવાનું છે ભાઈ. વેપાર ધંધા માટે અંકુશ અર્થતંત્રનો માર્ગ છોડીને મુક્તિના માર્ગ પર પ્રગતિ કરવાનો પ્રયત્ન એટલે ઉદારીકરણ. પછી લખવાનું 1947 માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી લઈને 1991 સુધી વેપાર ધંધા પર ઘણા બધા પ્રતિબંધો હતા, જે ઘણા મહદઅંશે ઓછા જે પ્રતિબંધો હતા તો અંકુશ હતા એને બહુ ઓછા કરવામાં આવ્યા 1991 માં. તો ઉદારીકરણની અસરો કઈ છે? તો ભારતીય ઉદ્યોગો પરના વિદેશી મૂડી રોકાણ ઉપરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો એટલે FDI જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ વધ્યું. પછી ભારતીય શેર બજારમાં શેર ખરીદ વેચાણની પ્રક્રિયા જે છે પારદર્શી બનાવાઈ, જેમાં બહારથી પણ લોકો શેર ખરીદી શકતા હતા. વેચાણ વેરો, આબકારી, જકાત જેવા સરકાર કરવેરાને સરળ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. કર માળખાના નિયંત્રણો હળવા કરાયા. ભારત સરકારે હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એ લાગુ કર્યો છે. ભારતીય ચલણ રૂપિયાને નવી સંજ્ઞા અપાઈ અને ભારતીય રૂપિયાની કેટલીક શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો. ભારતમાં ઉદારીકરણ પહેલા મોટાભાગના ઉદ્યોગો જે પરવાના આધારિત હતા. ઉદારીકરણ બાદ શું થયું? પરવાના પદ્ધતિ લગભગ નાબૂદ થઈ ગઈ છે. ભારતીય ઉદ્યોગોને વિકાસ માટે પ્રોત્સાહન પૂરા પાડવામાં આવી રહ્યા છે. આયાત જકાતમાં ઘટાડો નોંધાયો છે. આયાત જકાતમાં ઘટાડો છે. આમ ભારત દેશમાં વિકાસ વધે તે માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણની પરિસ્થિતિ સુધારતા
વિદેશી હુંડિયામણ અંગેનો જૂનો કાયદો કયો હતો? ફેરા. ઓકે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એની જગ્યાએ કયો આવ્યો? ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ઓકે, એટલે નિયંત્રણ કરવાને બદલે સંચાલન કરવાનું નક્કી કર્યું. એમઆરટીપી, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, ઇજારાશાહી પ્રતિબંધ વ્યાપાર ધારા ની ઘણી બધી કલમોમાં ફેરફાર કરીને પ્રતિબંધો નાબૂદ કર્યા. જો કે અનિચ્છનીય વ્યાપાર પરના નિયંત્રણો હજુ જેવા છે એવા છે. આરબીઆઈ દ્વારા ભારત પરનો વ્યાજનો દર તેમજ ધિરાણ ઉપર ના વ્યાજના દર નક્કી કરવા માટેની કેટલીક શરતોને આધીન છૂટછાટો બેંકોને આપવામાં આવી. ચીજ વસ્તુઓ તેમજ સેવાની આયાતો હવે વધુ સરળ બની છે. તેમને વિદેશી હુંડિયામણની ચૂકવણી કરવી પણ સરળ બની છે. ભારતીય નાગરિકોને વિદેશમાં હરવા ફરવા માટે, પોતાના બાળકોને વિદેશમાં ભણાવવા માટે, વિદેશમાં રોકાણ કરવા માટે, મિલકતો ખરીદવા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કેટલીક શરતોને આધીન સરળ બની છે. ઓકે, તો આ હતી ઉદારીકરણના સ્ટેપ્સ, અસરો કહી શકાય, સ્ટેપ્સ કહી શકાય. ચલો, હવે ખાનગીકરણ એટલે શું? તો ખાનગીકરણ એટલે સિમ્પલ જે બી સરકારી જે પણ એન્ટરપ્રાઇઝ છે, તો સરકારી જે કંપનીઓ છે, તો કે એને પ્રાઇવેટ કંપનીઓની માલિકી કરી દેવી અથવા સંચાલન એમને આપી દેવું, એને કહેવાય પ્રાઇવેટાઇઝેશન અથવા ખાનગીકરણ. તો 1947 થી ભારતમાં આઝાદી મળ્યા પછી 1991 સુધી ભારત પરના જે પણ ઉદ્યોગો હતા એ ભારત સરકારના નિયંત્રણમાં હતા. પરંતુ 1951 જુલાઈ માસમાં ભારત સરકારમાં આર્થિક સુધારા લાગુ પડવાથી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ અસ્તિત્વમાં આવ્યું. અર્થ છે તો જાહેર સાહસોની માલિકી અને સંચાલન પરનો અંકુશ ખાનગી એકમોને આપવો, એટલે જાહેર સાહસની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ખાનગીકરણ. તો આઝાદી પછી એવી અપેક્ષા રખાઈ હતી કે આર્થિક હેતુને સિદ્ધ કરવા માટે જાહેર સાહસો વધુ મહત્વનો ભાગ ભજવશે. આથી પાયાના અથવા મૂળભૂતના જે ઉદ્યોગો હતા જાહેર ક્ષેત્ર હેઠળ સ્થાપવામાં આવ્યા. વળી તે સમયે ખાનગી સાહસોને પોતાને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૂડી રોકાણમાં પણ કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. આથી આંતરમાળખાની સગવડોથી શરૂ કરીને અર્થતંત્ર માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન જે છે જાહેર સાહસો દ્વારા જ થતું હતું. પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર સાહસને જ ખૂબ મહત્વ આપવામાં આવ્યું. જો કે 1951 પછી આર્થિક સુધારા થવાથી ખાનગીકરણને મહત્વ આપવામાં આવ્યું છે. તો સતત નુકસાન શું પ્રોસેસ થઈ છે એમાં? તો સતત નુકસાન થતા જાહેર સાહસો જે હતા કરતા જે જાહેર સાહસો હતા એ બંધ થયા. ઘણા જાહેર સાહસોની ઇક્વિટીમાં જાહેર જનતાને પણ ભાગ અપાયો. કેટલીક જાહેર સાહસોને ખાનગી સાહસોમાં વેચી ગઈ. ખાનગીકરણની પ્રક્રિયા જે છે એ હાથ ધરાઈ. જ્યારે જાહેર સાહસ પોતાની મૂડીનો અમુક ભાગ જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે છે તો તેને વિમૂડીકરણ અથવા મૂડી વિનિવેશ કહે છે. ભારત સરકારમાં આ અંગે અલગ મંત્રાલય શરૂ કરાયું છે. સરકારે ઉત્પાદન ક્ષેત્રે જાહેર સાથ આપવાને બદલે શિક્ષણ તેમજ આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા તરફ વધુ ધ્યાન આપવાનું નક્કી કર્યું. કારણ કે જાહેર સાહસોની બિનકાર્યક્ષમતાને કારણે અંદાજિત લક્ષ્યાંક જે હતા એ પૂરા નહોતા થયા. તો બિનકાર્યક્ષમતાના જાહેર સાહસો જે હતા એ બિનકાર્યક્ષમતાના કારણો કયા કયા હતા? તો અમલદાર સહિત જૂની ટેકનોલોજીનો યુઝ થતો હતો, લાંચ રૂશ્વતનું વધતું જતું પ્રમાણ, રાજકીય હસ્તક્ષેપ જે હતો વધારે હતો, જવાબદારીનો અભાવ, કર્મચારીના જવાબદારીનો અભાવ હતો, કર્મચારી યુનિયનનો વધતો જતો પ્રભાવ વગેરે હતો. હવે ખાનગીકરણ જે થયું એની હકારાત્મક અસરો કઈ છે? તો કાર્યક્ષમતામાં વધારો થયો. રાજકીય જે આની નબળાઈઓ હતી, બરાબર, જે કાર્યક્ષમતા ઓછી હતી એના જે કારણો હતા એનું વિરુદ્ધ કાર્યક્ષમતામાં વધારો થયો. રાજકીય હસ્તક્ષેપ જે છે ઓછો થયો. અત્યાધુનિક ટેકનોલોજી યુઝ થવા લાગી. ગુણવત્તાયુક્ત ચીજવસ્તુ કે સેવા નું ઉત્પાદન સ્ટાર્ટ થયું. વ્યવસ્થિત માર્કેટિંગ સ્ટાર્ટ થયું. જવાબદારીના ધોરણોનો અમલ સ્ટાર્ટ થયો. સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયું દેશમાં. સંશોધનનો લાભ જે છે ગ્રાહકોને મળવાનો સ્ટાર્ટ થયો. સર્જનાત્મકતા તેમજ નવીનતા આવી પ્રોડક્ટમાં. સાધનોનો મહત્તમ ઉપયોગ જે છે એ શરૂ થયો અને આંતરમાળખાકીય સગવડોનું સર્જન થયું. તો ખાનગીકરણની હકારાત્મક અસરો પૂછવામાં આવે તો આ જે મુદ્દા છે 9 મુદ્દા એમાંથી તમે લખી શકો. નકારાત્મક અસર કઈ છે? તો પ્રાઇવેટાઇઝેશન અથવા ખાનગીકરણની નકારાત્મક અસરોમાં જોવા જઈએ તો કર્મચારીઓનું શોષણ, ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ થતો હોય છે,
આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થતી હોય છે, કર્મચારીઓની ને નોકરીની સલામતીનો અભાવ હોય છે, નફાને વધુ મહત્વમાં આવતો હોય છે ને ગ્રાહક શોષણ થતું હોય છે. ઓકે, હવે આમાં છેલ્લો ટોપિક છે વૈશ્વિકરણ. તો વૈશ્વિકરણ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે એને કહેવાય વૈશ્વિકરણ. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જો આ છોડીને આવ્યા તો બહુ જ ખરાબ છે, બરાબર? તો જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવા માટેની પરવાનગી આપે અને પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવાની પરવાનગી આપે એને કહેવાય વૈશ્વિકરણ. ખ્યાલ પહેલાના સમયમાં દરેક દેશ પોતાના ધંધા ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવા માટેની નીતિ સ્વીકારતો હતો, માટે વૈશ્વિકરણની નીતિ ઓછી સ્વીકાર્ય હતી. શરૂઆતમાં વિકસિત દેશોએ ની કંપનીઓએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી, પછી વિકસિત દેશોએ બીજા દેશોની કંપનીને પોતાના દેશમાં વ્યાપાર કરવા માટેની પરવાનગીઓ આપી. આથી વૈશ્વિકરણની શરૂઆત થઈને એની પાછળ વિકાસશીલ જે દેશો હતા એ લોકો પણ આ પ્રક્રિયામાં જોડાયા. જે દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ ધંધો કરવાની મંજૂરી મળે છે તે દેશમાં રહેલી કંપનીઓને પણ વિદેશમાં ધંધો કરવાની મંજૂરી મળે છે. આમ દેશના ધંધા ઉદ્યોગનું આંતરરાષ્ટ્રીયકરણ થતું જોવા મળે છે. સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગ વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થાની રચના જરૂરી બની અને વૈશ્વિક વ્યાપાર સંગઠન WTO નું સ્વપ્ન સાકાર થયું. સૌથી પહેલા આવ્યું GATT, જનરલ એગ્રીમેન્ટ ફોર ટ્રેડ એન્ડ ટેરિફ. એના હેઠળ આ જ હતું કે ભાઈ એકબીજાના દેશમાં ધંધો કરવાની પરવાનગી આપવું, પણ એનું સરખી રીતે અમલીકરણ ના કરવું. ત્યાર પછી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકા આગળ આવ્યું. વૈશ્વિકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને ટેરિફ અંગેના સામાન્ય કરાર એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ GATT નો પણ સ્વીકાર કર્યો છે. વિદેશી પેદાશો કે સેવાઓ દેશની અંદર આયાત કરવાની મંજૂરી કેટલીક શરતોને આધીન આપવામાં આવી છે. સેવા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસ માટે વૈશ્વિકરણ જવાબદાર છે. આપણે ત્યાં જે આપણી જે પબ્લિક છે એ ખેતીલક્ષી વધારે હોય, સેવાનું જે ક્ષેત્ર છે એ ઓછું ડેવલપ છે આપણે ત્યાં. તો સેવા ક્ષેત્ર જેમ કે બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશાવ્યવહાર ક્ષેત્રે દેશની રાજકીય સરહદની મર્યાદાઓ દૂર થાય છે અને કંપનીઓ આવી સેવાઓ વિશ્વના મોટા ભાગના દેશોમાં પહોંચાડી શકે છે. એટલે સમગ્ર વિશ્વ એક ગામડું બને છે. ઓકે, તો વૈશ્વિકરણમાંથી આ પૂછે કે સમગ્ર વિશ્વ કેવી રીતે એક ગામડું બને છે, એમાં તમે આખું લખી શકો. તો વિશ્વનું ગ્રાહક બજાર વિકાસ પામતું જાય છે અને હવે ભારત પણ આ વ્યવસ્થાનો મહત્વનો ભાગ બનતું જાય છે. હકારાત્મક અસરો કઈ કઈ છે વૈશ્વિકરણની? તો મોટા પાયે ઉત્પાદન શક્ય બને છે, હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોના હક જે છે એનું રક્ષણ થાય છે, ગ્રાહકોને નવી અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થાય છે, ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતા ગ્રાહકોને વધુ ફાયદો થાય છે અને એનો ઉપયોગ કરી શકે છે, રોજગારીની તકોનું સર્જન થાય છે, દેશમાં માળખાગત સુવિધાઓ છે એનું સર્જન ઝડપી થાય છે, શિક્ષણનું મહત્વ વધતા દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે છે, નવા ઉદ્યોગોની સ્થાપના જે છે એ સરળ બને છે, સમગ્ર વિશ્વ એક ગામડું બનતું જાય છે અને સરકારી અમલદાર શાહી અને તુમારશાહીમાંથી મુક્તિ મળે છે. નકારાત્મક અસરો કઈ છે વૈશ્વિકરણની? તો એ જોઈએ આપણે. તો બજાર વ્યવસ્થાપનનું કાર્ય જે છે મુશ્કેલ બને છે, ખર્ચમાં વધારો થાય છે, બીજું મોજ શોખની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાના ભોગે વધતું જાય છે. એટલે લોકો જમવાનું જોતા પહેલા જે ટેકનોલોજી છે, સુખ સુવિધા છે એના પર વધારે ફોકસ કરે છે. લોકોની માનસિકતામાં ધીમો સુધારો નવા પ્રશ્ન સર્જે છે. એક દેશ કે ઉપખંડ કે ખંડની આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો પર ઘણા ઝડપી જોવા મળે છે. એટલે કે એક જગ્યાએ પ્લસ મંદીનું વાતાવરણ આવે તો બીજી જગ્યાએ પણ એની અસર જોવા મળે છે. આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થાય છે. સતત હરીફાઈના કારણે ઘણી વખત નીતિમત્તાનો ભોગ લેવાય છે. મોટું કદ ધરાવતા એકમો વધુ લાભ મળતા જાય છે અને નાના કદના એકમોનું અસ્તિત્વ જોખમમાં આવે છે, કેટલીક વખત બંધ પણ થઈ જાય છે. શિક્ષણનો વ્યાપ વધતા વિકાસના વ્યાપના પ્રમાણમાં ધીમો રહે તો કર્મચારીઓ સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે જે દેશમાં શરૂ થઈ હોય તે દેશમાં સામાન્ય રીતે વધુ વફાદાર રહેતી હોય છે. વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતી કંપનીઓ જે તે દેશની આર્થિક નીતિ પોતાની કંપનીને વધુ અનુકૂળ થાય તે રીતે
તે દેશના રાજકીય પક્ષો સાથે ગોઠવણ કરતી હોય છે. તો આ હતી વૈશ્વિકરણની નકારાત્મક અસરો. બધી તમારે લખવાની નહીં આવે, પણ લગભગ આમાંથી 6-7 કરી લેવું. તેમ હકારાત્મક અસરોમાં પણ ઓકે, પણ ખાસ ધ્યાન ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ થોડું જે પણ તમને સમજાયું છે એ પ્રમાણે લખીને આવો, કોરું છોડવું નહીં. બરાબર? તો અહીંયા આપણું જે રિવિઝનનો જે પણ લેક્ચર્સ હતા એ ખતમ થાય છે. આવતીકાલનું જે તમારું પેપર છે એના માટે ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર જોજો, તમને જે આવડે એ પ્રમાણે એને જેમ બને એમ સારી રીતે લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.